આવડું મોટું એપલ જે ચાઇનાથી ઇન્ડિયામાં આવશે તો એના એકાઉન્ટને મેનેજ કરવા માટે સીએ કરતાં વધારે એસએસસીની જરૂર પડશે. સૌથી મોટો રોલ રહ્યો આમાં મોદીજીનો. એમણે 2014 પછીથી મલ્ટીનેશનલ કંપનીને બોલાવવાનું સ્ટાર્ટ કર્યું. અને સીએ 2 અક્ષરનું છે, એસએસસીએ 4 અક્ષરનું છે. 2 અક્ષરના સીએ કરવામાં અમારા વિદ્યાર્થી દોસ્તોને પરસેવો પડી જાય છે. આ 4 અક્ષરનું એસએસસીએ કરવામાં શું થશે? એસએસસીએ શું છે, એ ક્યાંથી આવ્યું છે, એની જરૂરિયાત શું કામ છે, અને ઇન્ડિયા પાસે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટ પદ્ધતિ છે, તો એમને બહારની એકાઉન્ટ પદ્ધતિને શું કામ હાયર કરવી જોઈએ? આ માતા પિતા એવું કે વિસ્તાર છે મારો છોકરો સીએ થઈ જાય, તો આ એસએસસીએ મેં કરી લીધા પછી મને જોબ ક્યાં મળશે? આજે ગિફ્ટ સિટી સૌથી મોટું હબ બનવાનું છે અને એમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એસીસીએ ને મળવાની છે. અહીંયા બેઠા બેઠા ફોરેન ક્લાયન્ટ્સની પ્રેક્ટિસ કરવી છે, ધેન યુ હેવ ટુ ડુ એસીસીએ. તો તમારે એસીસીએ જ કરવું પડે, કેમ કે એમને જે મેનેજર્સ બેઠા છે ને ફોરેનમાં, યસ, એ એસીસીએ ને ઓળખે છે. આ લોકો ભણે છે શું કામ તમને ખબર છે? ભણે છે એટલા માટે નોકરી મળવી જોઈએ, અને નોકરી એટલા માટે જોઈએ છોકરી મળવી જોઈએ. એકચ્યુઅલી તમે એમબીએ ની અંદર જલસા જ કર્યા હશે. કેમ છો દોસ્તો? તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું, અને આજે સંવાદ કરીશું સફળતાનો. આ કરિયરનો સંવાદ છે, ફ્યુચરનો સંવાદ છે. જો બ્રાઇટ ફ્યુચર જોતું હોય ને, તો રાઈટ ચોઇસ ક્રિએટ કરવી પડે, અને જો રાઈટ ચોઇસ હોય તો કરિયર બ્રાઇટ થઈ જાય. બહાર પત્યું નથી કે મગજ મારી શરૂ થઈ નથી. ક્યાં લેશું, કેમ લેશું, કેવી રીતે લેશું, શું એડમિશન ને એડમિશન લેવામાં અને આવડતને સેટ કરવામાં થોડા નવા ઓપ્શનને ક્રિએટ કરવા બહુ જરૂરી છે. અને એટલા માટે જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને મારા પ્યારા કોમર્સના આવનારા સમયના એન્ટરપ્રિનરો, હું તમારા માટે લઈને આવ્યો છું એક ખૂબ સારો ઓપ્શન કે જે તમને અને તમારા ભવિષ્યને સેટ કરવા માટે ખૂબ ઉપયોગી બનશે. દોસ્તો, મારી હાથે આજે છે એવા વ્યક્તિત્વ કે જેણે માત્ર ને માત્ર ભણવાનું નહીં, પણ ભણીને પોતાની જાતને એટલી મજબૂત કરી કે પોતે જે ભણ્યા છે એ લોકો સુધી પહોંચાડવા માટે એમનો કોર્સ, ડિઝાઇન થયેલા કોર્સને સારા મોડ્યુલની અંદર સમજાવી અને મસ્ત મજાની એક કંપની બનાવી. આ કંપની માત્ર કંપની નથી, પણ તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ માટે હોકા યંત્ર જેવું કામ કરે છે. ભૂલી ગયા હોય તો યાદ કરાવું, હોકા યંત્ર એટલે દિશા સૂચક યંત્ર. તમારા કરિયરને જે દિશા આપે છે એ છે કરિયર કંપાસ. અને કરિયર કંપાસના ફાઉન્ડર સીઈઓ મિસ્ટર દીપેન ઘાટલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઝીરોમાંથી હીરો થયા છે. નાનકડી એમથી શરૂઆત કરીને ખૂબ મોટું ફાઉન્ડેશન બનાવ્યું છે, અને પોતાના વિચારો અને વિઝન સ્ટ્રોંગ છે ને, એટલા માટે જ વિદ્યાર્થીઓના માર્ગદર્શક રહ્યા છે. આપનું સ્વાગત છે દીપેનભાઈ અમારા આ શોની અંદર, કે જ્યાં અમે લોકોના પ્રશ્નો પર કામ કરીએ છીએ. આજે આપણે વાતો કરીશું કરિયરને લઈને, ભવિષ્યને લઈને, અને આપ જે કામ કરી રહ્યા છો કરિયર કંપાસના માધ્યમથી એસએસસીએ, એના ઉપર આજે વાતો કરીશું. યસ, બટ આપણે એસીસીએ કોર્સ વિશે વાત કરીએ, બટ મારો વધારે પડતો એવો ઉદ્દેશ્ય હશે કે આપણે કોમર્સના સ્ટુડન્ટ્સની મદદ કરીએ. પેરેન્ટ્સના અમુક ઘણી વખત હોય છે મિસકન્સેપ્શન હોય, આપણે સોસાયટી એક બાંધેલા શું કહેવાય વિચારો, જી, જે મિસકન્સેપ્શન જે આજના જમાનામાં ઘણા ખરા બહુ ખોટા સાબિત નીવડે છે. એ જ વાતો આપણે કરવી છે. 10મા ધોરણની પરીક્ષા પત્યા પછી અમુક લોકોએ કોમર્સ શું કામ લીધું ને, એ જેને ખબર હોતી નથી. પણ ચાલો, લેવાઈ ગયું, 11-12 કોમર્સ થઈ ગયું, પણ જેવું 12 કોમર્સ પતે એટલે એની પાસે 4 ઓપ્શન હોય. બીકોમ કરો, બીબીએ કરો, અને બહુ મજા આવે તો બીસીએ કરો. અને જો ક્યાંય તમને ન લાગે કે બીકોમ, બીબીએ, બીસીએમાં મેળ નથી થતો અને થોડા સારા પર્સન્ટેજ આવે તો સીએ કરો. આની સિવાયનો ઓપ્શન 12 કોમર્સના બાળકો પાસે હોતો નથી. તો આ વળી એસઈસીએ, એ વળી શું ઓપ્શન છે? યસ, એસીસીએ છે ને, એનું ફૂલ ફોર્મ તમે જોશો તો ઇટ્સ એન એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ. એટલે એક રીતે આ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી કોર્સ જ છે. પણ સીએ 2 અક્ષરનું છે, એસએસસીએ 4 અક્ષરનું છે. 2 અક્ષરના સીએ કરવામાં અમારા વિદ્યાર્થી દોસ્તોને પરસેવો પડી જાય છે. આ 4 અક્ષરનું એસએસસીએ કરવામાં શું થશે? ઓકે, ના, કમ્પેરેટિવલી જે આપણે કહીએ ને કે સીએ કરતાં એસીસીએ થોડું સહેલું માનવામાં આવે છે, થોડું સહેલું ગણાય છે. કે જેમ સીએમાં કદાચ 12 કલાક ભણવું પડે, એમ એસીસીએમાં 12 કલાક નહીં, 5-6 કલાકની મહેનતથી વ્યક્તિ એસીસીએ બની જાય છે. અચ્છા, સીએમાં તો કેવું થાય છે કે વ્યક્તિ સીએની તૈયારી કરે 100 લોકો, તો બધી 4 લોકો સીએ થાય. આ એસએસસીએમાં કેવી રીતે હોય? એસીસીએની અંદર પાસિંગ રેશિયો જે છે એ 100 જણા કદાચ એક્ઝામ હોલમાં બેઠા હશે, એમાંથી 40 થી 50 જણા પાસ થશે. મતલબ સક્સેસ રેશિયો ઇઝ 40 to 50%. મને થોડું આમ વિસ્તારથી સમજાવો ને, મારા વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને જાણ મળે કે એસએસસીએ શું છે, એ ક્યાંથી આવ્યું છે, એની જરૂરિયાત શું કામ છે, અને ઇન્ડિયા પાસે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટ પદ્ધતિ છે, તો એમને બહારની એકાઉન્ટ પદ્ધતિને શું કામ હાયર કરવી જોઈએ? થોડું વિસ્તારથી સમજાવો. યસ, શાંતિથી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ,
આ જે એસીસીએ કોર્સ છે ને એની અંદર વર્ડ છુપાયેલો છે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી. આપણે બધા જાણીએ છીએ, બટ કોઈને મતલબ ખબર હશે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી એટલે શું? એટલે જ એ જ મેઇન પ્રોબ્લેમ શું છે ખબર? હું તમને વાત કરું દીપેનભાઈ, કોઈ બાળક 12મા ધોરણની અંદર સારા પર્સન્ટેજ લાવે, હવે એની ઈચ્છા કોઈ પૂછશે જ નહીં. જો 12 કોમર્સમાં બાળક 85 ઉપર પર્સન્ટેજ લાવે એટલે મામા કહેશે બેટા હવે સીએ કરજે, માસીનો ફોન આવશે બેટા હવે સીએ કરજે, અને આજુબાજુ વાળા બધા જ હાર લઈને ઊભા હશે કે અમારી સોસાયટીનો સીએ આવ્યો. પણ 12 કોમર્સના વિદ્યાર્થીને પર્સન્ટેજ થી સીએ કરવું જોઈએ કે પછી એની આવડતથી સીએ કરવું જોઈએ? અને સૌથી પહેલા તો તમે એ સમજાવો કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે શું, આ સીએ કોને કરવું જોઈએ, કોના માટે કામનું છે, ખાલી પર્સન્ટેજની ગેમથી સીએ થાય કે કઈ બીજી પણ રીત હોય, અને વિસ્તારથી સમજાવો તો અમારા વિદ્યાર્થીઓને ક્લેરિટી મળે, અમારા વાલીઓને થોડી સમજણ મળે. રાઈટ. એ જે તમે કીધું ને કે આપણે પર્સન્ટેજના બેઝ ઉપર નક્કી કરતા હોય છે, પણ મારી પાસે હમણાં બહુ એક એવો એક્સેપ્શનલ કેસ આવેલો હતો કે જેના પેરેન્ટ્સે કીધું કે ભાઈ મારો છોકરો છે, બહુ અમીર હતા એ લોકો, કીધું કે મારો છોકરો છે બહુ સારા પર્સન્ટેજ આવશે, પણ એને ઈચ્છા શેફ બનવાની છે તો મારે એને શેફ બનાવવો છે. બહુ સાચી વાત છે. આવું બહુ રેરલી જોવા મળે છે. બાકી તમે કીધું એ પ્રમાણે જ બાકી ગોઈંગ વિથ ફ્લો ની અંદર લોકો ચાલે છે. યસ. નાઉ લેટ્સ કમ ટુ ધ મેઇન ક્વેશ્ચન. સીએ બોલતા તો બોલી જઈએ છીએ, બધાના માઇન્ડમાં આ વર્ડ છે, પણ મતલબ શું થાય? મારા મત પ્રમાણે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો મતલબ થાય કોમર્સનો એવો વ્યક્તિ કે જે અકાઉન્ટન્સી, ઓડિટિંગ, ટેક્સેશન, ફાઇનાન્સ જેવા દરેક સબ્જેક્ટમાં એક્સપર્ટ છે. ભલે ઇન્ડિયન સીએ હોય કે એસીસીએ હોય કે યુએસએ નું સીએ હોય કે કેનેડાનું સીએ હોય, દરેક કન્ટ્રી પાસે પોતપોતાના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ક્વોલિફિકેશન હોવાના છે, પણ બધા આ એક જ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે કે આપણે એક એવી ડિગ્રી બનાવીએ કે જે ડિગ્રીની અંદર વ્યક્તિ બધું શીખી જાય. આને કહેવાય સીએ. બરાબર છે. બધું શીખી જાય એટલે ફાઇનાન્સ ને લગતી બધી વસ્તુ, અકાઉન્ટ, ટેક્સ, બધું જે કોમર્સના વ્યક્તિને જરૂરી છે. બરાબર છે. પછી કરિયર એને જેમાં બનાવવું હોય તે બનાવે. ઠીક છે. પણ 360 ડિગ્રી એંગલથી વ્યક્તિને બધું આવડતું હોવું જોઈએ. બરાબર. ઘણા ક્વોલિફિકેશન એવા હોય કે જે ખાલી ફાઇનાન્સ શીખવાડે. હવે તમે એવી ડિગ્રી લઈ લો કે જેમાં ખાલી ફાઇનાન્સ શીખવા મળે છે, પછી તમે ટેક્સમાં કરિયર નહીં બનાવી શકો. બરાબર છે. પછી તમે ઓડિટ જેવા સબ્જેક્ટમાં કરિયર નહીં બનાવી શકો. બધું જ આવડતું હોવું જોઈએ. યસ. એટલે એ સીએ છે. હા, એટલે જે અમુક ઘણા શોર્ટ ટર્મ કોર્સિસ હોય ને એ એટલા એના પ્રોબ્લેમ હોય કે તમે એકાદો સબ્જેક્ટ શીખવાડશે. પણ સીએની ચાર્મ શું છે? સીએનો ચાર્મ છે કે બધા સબ્જેક્ટ શીખવાડે છે. ભલે લાંબા હોય, મહેનત વધારે લાગે, પણ તમે શીખીને બધું જશો. તો સીએ અને એસસીએ વચ્ચે ફરક શું છે? યસ. છે ને, સિમ્પલ ભાષામાં અમે સમજાવીએ કે સીએ છે ને એ જે સબ્જેક્ટ શીખવાડે છે, અકાઉન્ટ્સ, ફાઇનાન્સ, ટેક્સ, એ જ સબ્જેક્ટ એસીસીએ શીખવાડે છે. ખાલી બંનેની પદ્ધતિ ડિફરન્સ છે. મેથોલોજી અલગ. હા, સાયકોલોજી, એક્ઝામ સિસ્ટમ બધું અલગ છે. ભણવાનું સેમ છે. હું તો ઘણી વાર બાળકોને કહું કે ભાઈ તમે સીએની બુક્સના ચોપડા ઉપાડી લો, એસીસીએની બુક્સના ચોપડા ઉપાડી લો, ઇન્ડેક્સ કમ્પેર કરવાની છૂટ, વર્ડ બાય વર્ડ બધું સેમ મળે. અચ્છા. હા. ફરક શું આવ્યો કે સીએ જે એક્ઝામ લે છે ને એ ગુજરાત બોર્ડની જેવી સિસ્ટમને પ્રમાણે લે છે કે જેમાં માર્ક્સનું ઇમ્પોર્ટન્સ છે, વ્યક્તિ થોડો બુક્સથી ઘેરાયેલો રહે છે, માર્ક્સનું સ્ટ્રેસ હોય. જ્યારે એસીસીએ છે ને આઈસીએસસી બોર્ડની જેમ સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન ક્રિએટ કરવા માંગે છે. પ્રેક્ટિકલ એજ્યુકેશન છે. પ્રેક્ટિકલ એજ્યુકેશન. અને એના હું તમને પ્રૂફ સાથે સમજાવીશ કે કઈ રીતે એસીસીએ પ્રેક્ટિકલ છે. કેમ કે આપણે બોલી જવાથી નથી થવાનું, આપણે પ્રૂફ સબમિટ કરવા પડશે. ઓકે. સો આ ડિફરન્સ છે મેજરલી. હવે કયા લોકોને સીએ કરવું જોઈએ, કયા લોકોને એસીસીએ કરવું જોઈએ? મેન કેવું થાય ખબર ભાઈ દીપેનભાઈ, જ્યારે કોઈ નવી વસ્તુ આવી માર્કેટમાં આવે ને, જેમ કે તમે ક્યારે એસસીસીએ કર્યું છે? મેં મારી થોડી હિસ્ટ્રી તમને આપી દઉં કે હું પોતે સીએ ડ્રોપ આઉટ છું. કે મેં સીએમાં 3 સીએ કરતા છોડી દીધું. અમારી સોસાયટીમાં એવા 4 લોકો છે, તો એને વકીલાત શરૂ કરી દીધી. તમને આ વિચાર ક્યાંથી આવ્યો? હા. નાઉ બેઝિકલી મેં જ્યારે સીએ ડ્રોપ કર્યું તો મારા પાસે બી આ બે ઓપ્શન હતા. તમે કીધું કે વકીલાતનો ઓપ્શન એક ક્લિયર જ હોય. એલએલબી કરો એટલે તમે જે સીએ ના બને ને એ અધૂરો વકીલ બને, અને સીએ ના બને એટલે વકીલ પૂરો થઈ જાય. પણ તમને આવું એસસીસીએ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? મારે ખાસ એ જાણવું છે. રાઈટ. આ વાત છે 2015-16 આસપાસની, જ્યારે મેં નક્કી કર્યું કે અમારે સીએ નથી કરવું. અચ્છા, એના પહેલા તમે 4 વર્ષ મહેનત કરી હતી. 3 સાંભળજો મારા બાળ દોસ્તો, મારા વિદ્યાર્થી મિત્રો, જિંદગીની અંદર છે ને પરીક્ષાઓ એ જિંદગી નથી હોતી, પણ જિંદગીમાં પરીક્ષા હોય છે. હારેલો, થાકેલો, મુંજાયેલો માણસ
જો મજબૂત મનોબળ કરે તો ચોક્કસ જીતતો હોય છે. આપણી સામે એક્ઝામ્પલ છે કે 4 વખત CA ની પરીક્ષામાં ફેલ થયા પછી જો એક નાનકડી અમથી ચોઈસ પકડે, પોતાની આવડતને કામ કરે, તો આજે 300 કરતા વધારે લોકોને CA જેવી જ SSC ની ડિગ્રી પર કામ કરાવી શકે છે. માટે મહેનત કરે છે, જીતે છે. યસ જી સર. યસ. સો જો કદાચ મેં CA ડ્રોપ કરી અને LLB અથવા MBA કર્યું હોત ને, તો આઈ એમ નોટ સેઇંગ કે હું આટલો બધો સક્સેસફુલ હોત. યસ. ઓકે. MBA શું કામ ન કર્યું? કેમ કે મને એમ હતું કે યાર CA માં એટલું સારું ભણ્યો છું, ભલે પાસ ન થયો એક અલગ વાત છે, હા પણ ભણ્યા તો છીએ. આપણામાં એક ડિસિપ્લિન છે. જય હવે આપણે જો MBA કોલેજમાં જશું ને તો ડિસિપ્લિન બધી જતી રહેશે. જતી રહેશે. અને MBA અને CA કન્સેપ્ટ જ અલગ છે આખા. હા, જી. અહીંયા કેમ્પસ લાઈફ છે જ નહીં. CA ની અંદર બરાબર. ખાલી ભણતર છે યસ યસ. અને MBA માં જાવ એટલે ખાલી Campus કેમ્પસ લાઈફ જ છે. ખાલી કેમ્પસ લાઈફ છે. ઓકે, પછી તમે બહાર નીકળી અને કદાચ ખાલી નામની ડિગ્રી લઈને નીકળી જશો, પણ એકચ્યુઅલી તમે MBA ની અંદર જલસા જ કર્યા હશે. યસ. ઓકે. સેકન્ડ LLB જે છે એ સ્પેશિયલાઇઝેશન અપાવે છે, પણ ખાલી ને ખાલી લોમાં અપાવે છે. હવે નામથી કે કોઈ તમને કોટ LLB પહેરીને જાય ને તમને મજા આવે, યાર આ કેવો સરસ છે, ઓકે, એવી રીતે ન થાય. મને લાગ્યું કે યાર એ જે લો ફિલ્ડ છે ને, કદાચ મને એમાં ન ફાવ્યું તો લો સિવાય તો કંઈ શીખવાડવામાં નથી આવતું. નથી આવતું. ઓકે, બરાબર છે. ન ફાવ્યું તો એ તો બહુ મોટું રિસ્ક હતું. એકવાર તો હું CA માં ફેલ થયેલો હતો, એટલે MBA બી છોડ્યું ને લો બી છોડ્યું. લો બી છોડી દીધું. એટલે મારે એવો જ કોર્સ કરવો હતો કે જે મને મલ્ટિપલ ઓપ્શન આપે, કે ભાઈ હું ઈચ્છું તો અકાઉન્ટિંગ ફિલ્ડમાં બી કરિયર બનાવી શકું, ઈચ્છું તો ફાઇનાન્સમાં પણ જઈ શકું. ઓપ્શન્સ રહે, બધા ખુલ્લા રહે. હા, તો એવો એક ક્વોલિફિકેશન મારી પાસે આવ્યું, ACCA. હવે પપ્પા એને કોઈએ નામ નહોતું સાંભળ્યું. અમે બી પહેલી વાર સાંભળ્યું. આ લોકો બી પહેલી વાર સાંભળતા હશે. જેમણે SSCA નામ પહેલી વાર સાંભળ્યું હોય એ અત્યારે જ કમેન્ટ કરો. તમને કમેન્ટની અંદર લખજો કે SSCA તમે શું જાણો છો અને તમે શું સમજો છો. હા, તો આ તો રહી વાત 2016 આસપાસની, કે જ્યારે હું તો રાજકોટનો, મૂળ રાજકોટનો, એટલે કોઈએ નહીં સાંભળ્યું, પપ્પાએ નહીં સાંભળ્યું, અને પપ્પાનો તો એમ જ સીધું કે બેટા હજી એકવાર અટેમ્પ્ટ આપી દે ને આ CA એક ની, ટ્રાય ઓવર. એક ટ્રાય ઓવર. હાયલો જુગારી બહુનું રમે ને, હા, એક ટ્રાય ઓવર. અને એક પેરેન્ટ્સના માઇન્ડમાં એક શું કહેવાય, એક ઘેલછા હોય CA પ્રત્યેની. ઓકે, અને એક સોસાયટી પ્રેશર. તમને વચ્ચે દીપેનભાઈ હું થોડું અટકાવું છું. આ માતા પિતા એવું કે વિસ્તાર છે કે મારો છોકરો CA જ થઈ જાય એવું. બિકોઝ ઓફ સોસાયટી. સોસાયટીએ એક, સપોઝ તમે એમ કહો કે મારો છોકરો CA કરે છે, CA થયો નથી, કરે છે. એટલે જો આજુબાજુના તમારી રિસ્પેક્ટ કરવા માંડશે. અચ્છા. ઓહો. CA કરે છે, એમાં GST આવ્યું ને, બીજો CA ની વેલ્યુ બહુ વધી ગઈ. હા, યસ. Yes. સો આ રીઝન છે જેનાથી મા બાપને એવું લાગે કે મારો દીકરો જીવનમાં કંઈક કરી શકશે કોમર્સ જો કરીને, CA કરશે તો એવું એમને જ છે. તો પપ્પા કે બેટા હજી CA કર લે. મેં કીધું મારું મન ઉતરી ગયું છે, મારું મન નથી. તમે ગમે એટલો મને ફોર્સ કરશો, ગમે એટલા ચાંદ તારા બતાવશો, મારાથી નહીં થાય હવે. ઓકે, સો આ એક ડિફરન્સ છે કે પેરેન્ટ્સના માઇન્ડમાં એક બહુ સારું, એમનો ઇન્ટેન્શન સારો જ હતો, પણ સ્ટુડન્ટને તો પૂછો. ધેન અમે મુંબઈ બેઝડ, અમારા રિલેટિવ્સ હતા, એમને પૂછ્યું તો એમણે કીધું કે ના, અમારે ત્યાં તો ACCA ઘણા ટાઈમથી ચાલે છે. બરાબર છે, બોમ્બેમાં ચાલે છે. હા. ઇવન તમે માનશો નહીં, આજની તારીખે કદાચ આપણા વ્યુઅર્સને ACCA કોર્સ વિશે ભલે ન ખબર હોય, પણ ઇન્ડિયામાં અત્યારે 80+ 80 થી વધારે ટ્યુશન પ્રોવાઈડર છે મારા જેવા, જે SSCA ના કોર્સ કરાવે છે. અચ્છા, આખા ભારતમાં એવા 80 કરતા વધારે કોચિંગ ચાલે છે જે ઓલરેડી SSCA ના કોર્સ કરાવી રહ્યા છે. અને ગુજરાતમાં આઈ થિંક 5 થી 7 હશે, હજી ગુજરાતનું સ્ટાર્ટિંગ છે. ઓકે, આફ્ટર દેટ મેં 2018 આસપાસ ACCA મારું કમ્પ્લીટ કર્યું. અને જ્યારે લોકો મને પૂછે કે ACCA શું છે, તો હું એને એટલી સરસ રીતે શાંતિથી સમજાવતો કે સામેવાળાને મજા આવી જતી. બરાબર, એને આનંદ આવતો કે આ કોર્સને જાણીને આનંદ થયો. અને માહિતી, જાણકારી જ જડીબુટી છે. કોઈને રોગ થયો હોય તો એની દવા જોઈએ. જેમ કે આ મારા વિદ્યાર્થી મિત્રો અત્યારે શોધી રહ્યા છે કે મારે ક્યાં કરિયર બનાવવું, અને તમારા જેવા એને કરિયર કોચ મળે અને તમે એમને સમજાવો કે બેટા આ પણ એક ફ્યુચર છે, તો એમને સાંભળીને જ આનંદ થાય. તો સમજીને સાંભળીને જે કામ થાય સૌથી શ્રેષ્ઠ કામ થાય. યસ, કોઈ કે અને આપણે લઈએ એવું નહીં. બહુ સાચી વાત છે. ઓકે, પછી એવું થયું કે યાર ACCA જ્યારે હું કોકને સમજાવતો ને ત્યારે મને મજા આવતી. બરાબર છે. મને થયું કે યાર સાલું મને કોકને સમજાવવામાં મજા આવે છે. બરાબર છે. એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ ટીચિંગ. અચ્છા, ભણાવવામાં મજા આવતી હતી એટલે ભણાવવાનું ચાલુ કરી દીધું. આ તો પહેલા જેવું થયું કે આવ્યા તા મળવા,
હા અને બેસાડ્યા દળવા. સીએ શરૂ કર્યું, હા પછી એસસીસીએ આખો કોર્સ ભણ્યા, ભણ્યા. અને પછી એવું થયું કે આ મારા પૂરતો સીમિત નથી રાખવો, હા પણ આ કોર્સને મારે લોકો સુધી પહોંચાડવો છે. પહોંચાડવો છે. એટલા માટે તમે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું. યસ એટલે તમારા- ઘણા લોકોના માઇન્ડમાં હોય ને કે સર તમે Yes. એસીસીએ કરેલું, તમે કેમ જોબ નથી Job કરતા, નથી કરતા, તમે yes. કેમ પ્રેક્ટિસ નથી કરતા. હા 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 બરાબર છે, બધાનું હોય જ ને એવું. પણ ક્રિકેટની મેચથી આપણે શીખીએ કે કોઈ કોચ હોય ને, કોચ એ કદાચ 100 રન ના મારી શકે, પણ એના ખેલાડીને 100 કેમ મારવા એ શીખવાડી ચોક્કસ શકે. શીખવાડી શકે. મતલબ તમે કોચિંગ કરાવવાના કામ ઉપર આગળ હમ. વધ્યા. જી, તમારી જર્ની વિશે આગળ જણાવો. યસ પછી મેં મારું એસીસીએ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું અમદાવાદથી. કોરોના આવ્યો, ક્લાસીસ બંધ કરી દેવા પડ્યા. સ્ટાર્ટ કર્યું તું 2017-18માં. યસ જેવું મારું એસીસીએ કમ્પ્લીટ થયું મેં તરત જ સ્ટાર્ટ કરી. ઇવન મારું તો હજી રિઝલ્ટ બી નહોતું આવ્યું મારું ડિગ્રીનું, એની પહેલા મેં ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું બહુ હતું. સરસ, બહુ સરસ. ઓકે, પણ ડ્યુ ટુ કોરોના મારે અમદાવાદ બંધ કરી દેવું પડ્યું. પછી મેં મારું રાજકોટ આવી ગયો, મારા મમ્મી પપ્પા રાજકોટ, એટલે મેં ઓનલાઈન ભણાવવાનું સ્ટાર્ટ કર્યું ઘરેથી. ઓનલાઈન યસ કોરોના સમય હતો, 2 વર્ષ આપણને આજે ખબર બી હતી. ઓનલાઈન ચાલે છે હા SCCA? ઓનલાઈન તો ચાલે જ છે, બરાબર છે, પણ હવે છેલ્લા 1.5-2 વર્ષથી આપણે ઓફલાઈન એક્સપાન્શન સ્ટાર્ટ કરી દીધું બહુ છે, સરસ. કેમ કે સ્ટુડન્ટને અગેન પાછું ઓફલાઈન જ જોઈએ છે. હા બરાબર છે. ઓફલાઈન નું એ ટચ છે, અલગ છે. યસ આપણી પાસે ઓપ્શન નથી ને આપણે ઓનલાઈન જઈએ છીએ, એ વાત બરાબર છે. પણ ઓફલાઈનમાં આપણને ટ્યુટર સામા મળે છે, આપણી પાસે બેસે છે ને આપણને પ્રશ્નના સોલ્યુશન્સ મળે છે. યસ યસ અને બાકી આમ તો એવું બી નથી, ઓનલાઈન ભણવા વાળા પણ ભણે જ છે, પણ એ વ્યક્તિની અંદરની એવી સિન્સિયરિટી હોવી જોઈએ. હા બરાબર છે, બાકી તમે ઓનલાઈન ભણતા હોય ને મોબાઈલ સામે હોય તો નહીં થઈ શકે. નહીં થઈ શકે. સો આ રીતે આખી મારી જર્ની હતી. અત્યારની તારીખે આપણી પાસે ટોટલ 4 સેન્ટર છે. બરાબર. ઓકે, રાજકોટ, જામનગર, સુરત અને અમદાવાદ 4 સેન્ટર. 4 સેન્ટર છે. અને આ 4 સેન્ટરમાં ટોટલ કેટલા બાળકો SCCA કરી રહ્યા છે? અત્યારે આમ આંકડો તો મોઢે નથી, પણ મિનિમમ હશે 300 ઉપર, 300 થી 400 ની વચ્ચે લોકો કરી રહ્યા છે. કરી રહ્યા છે. મારે તમને એ પૂછવું છે દીપેનભાઈ કે ચલો SCCA કરવાની મને ઈચ્છા થઈ, મને વિશે જાણવાની ઈચ્છા થઈ, તો આ SCCA મેં કરી લીધા પછી મને જોબ ક્યાં મળશે? કેમ કે લોકોને મેઇન તો જોબ ઉપર કામ કરવું છે. આ લોકો ભણે છે શું કામ તમને ખબર છે? ભણે છે એટલા માટે નોકરી મળવી જોઈએ, અને નોકરી એટલા માટે જોઈએ છોકરી મળવી જોઈએ. આ નોકરી છોકરીની ગેમમાં આવડત ચુકાઈ ગઈ છે. તો સૌથી પહેલા તમે મને એ શેર કરો કે માનો કે કોઈ વિદ્યાર્થી SCCA કરે છે તો એમને કઈ કઈ જગ્યાએ જોબ મળી શકે? હવે જોબ અને પેકેજ છે ને, અમારે પાસે મોસ્ટ ફ્રીક્વન્ટ ક્વેશ્ચન જ હોય છે. ઘણીવાર તો એવું બનશે, તમે માનશો નહીં, પેરેન્ટ્સ કેબિનમાં આવે, પહેલો જ સવાલ, સર કેટલું પેકેજ મળશે? સીધો સવાલ, સીધો સવાલ. સીધી વાત, નો બકવાસ. હા, કોર્સ શું છે, યસ, શું શીખવા મળશે? કંઈ જ નહીં. ઓકે, પેકેજ કેટલું મળશે? અમે એમ કહીએ કે યાર 3 ઇડિયટ્સનો આમિર ખાન કહીને થાકી ગયો કે એક્સેલન્સ કા પીછા કરો, કામયાબી જખમર કે પીછે. પીછે આएगी. એ કોઈને ફોલો નથી કરવું. દે ડોન્ટ વોન્ટ કે આપણે જાણીએ કે સાલો આ કોર્સમાં આપણે કયા ફિલ્ડમાં એક્સપર્ટ બનીશું. અમે એ સમજાવવાની ટ્રાય કરીએ કે ભાઈ તમે પહેલા એ જુઓ કે આ કોર્સ કેટલો સરસ રીતે તમને અકાઉન્ટિંગ, ફાઇનાન્સ, ટેક્સ જેવા ફિલ્ડમાં એક્સપર્ટ બનાવે છે. પછી આટલા એક્સપર્ટ વ્યક્તિ ને માર્કેટમાં જોબ મળે ને મળે. તમારું શું માનવું છે? મળે જ, પણ મારો સવાલ એવો છે કે CA ઇન્ડિયન CA હોય, SCCA એ આઉટ ઓફ ઇન્ડિયાની એક ડિગ્રી છે, રાઈટ. તો આઉટ ઓફ ઇન્ડિયાની ડિગ્રી લઈ મને ઇન્ડિયાની કંપની નોકરી રાખે? મારા મનમાં એવું મોસ્ટ થાય. ઇમ્પોર્ટન્ટ. ચલો તો હવે આપણે બંનેની જોબ્સ વિશે અને કરિયર વિશે ડિફરન્સ કરી લઈએ. વચ્ચે એક સવાલ આપણે પૂછ્યો હતો, પહેલા એ ક્લિયર કરીએ હા કે CA કોને કરવું જોઈએ? દીપેનભાઈ માફ કરજો, મારા સવાલોનો ફ્લો હશે અને મારા વિદ્યાર્થીઓના જે સવાલો હશે એનો ફ્લો હશે. હા. તમે યોગ્ય રીતે જોતા જજો, Yes. જવાબ આપતા જજો, Yes. અને લોકોને એના સોલ્યુશન્સ મળશે. Yes. મને એવું લાગે છે કે આજની આપણી ચર્ચા છે ને, કોઈ 12 કોમર્સનો બાળક યદી એનું રિઝલ્ટ આવ્યું છે અને એ પોડકાસ્ટ ખોલીને બેસશે તો એને એનું વિઝન ક્લિયર થશે, એની કારકિર્દીનો રસ્તો ક્લિયર થશે. અને રસ્તો ક્લિયર કરાવો એની બહુ મોટું કામ હોય છે. હું આપને અભિનંદન આપું છું આપના કરિયર કંપાસ માટે અને આપના વિઝન માટે, કે આપ ખાલી ને ખાલી SCCA કરીને બેઠા ના રહ્યા, પણ આપે એવું વિચાર્યું કે મને પડેલા પ્રશ્નો, મને પડેલી સમસ્યાઓ ના સમાધાન માટે મારા લોકો સુધી પહોંચવું છે. અને એટલા માટે આ એક નાનકડી એમથી શરૂઆતથી આજે આપણે 300 બાળકોના ભવિષ્ય બનાવી રહ્યા છો. આપ ગ્રેટ વ્યક્તિ છો, આપને અભિનંદન. CA જેને કોને કરવું જોઈએ? કે જેને નક્કી છે કે ભાઈ મારે પોતાના આજુબાજુના રિલેટિવ્સના, ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં મારે GST રિટર્ન, IT રિટર્ન, ઓડિટ રિગાર્ડિંગ લોકલ પ્રેક્ટિસ એસ્ટાબ્લિશ કરવી છે. ઓકે, એમને CA કરવું, એમને CA કરવું જોઈએ. બરાબર છે. સેકન્ડ, જે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં રહેતા લોકો છે, જેમને એવું છે કે મારે, જેમ કે અમારા રાજકોટમાં ઘણા હોય કે ભાઈ મારે રાજકોટ છોડીને જવું નથી,
એને સીએ કરવું જોઈએ. બરાબર. હવે રાજકોટની અંદર કોઈ મલ્ટીનેશનલ કંપની નથી આવવાની. રાજકોટની અંદર તમારી પાસે લોકલ કંપનીઝ જ હશે. હા હા બરાબર છે. 50-60 એમ્પ્લોઈઝની નાની મોટી કંપનીઝ હશે. ઓકે, આ લોકોએ સીએ કરવું જોઈએ. પણ જો તમને એવું છે કે તમારે અહીંયા બેઠા બેઠા સુરત, અમદાવાદ, વડોદરા બેઠા બેઠા ફોરેન ક્લાયન્ટ્સની પ્રેક્ટિસ કરવી છે, મતલબ તમારે જીએસટી રિટર્ન, આઈટી રિટર્ન, ફાઇનાન્સ કન્સલ્ટન્સી, અકાઉન્ટિંગ કન્સલ્ટન્સી અહીંયા બેઠા બેઠા ફોરેન ક્લાયન્ટ્સ, ભૂરિયાઓ જે આપણે કહીએ ને ફોરેનર્સ, યસ એમના રિટર્ન અહીંયા બેઠા બેઠા ફાઇલ કરવા છે, ધેન યુ હેવ ટુ ડુ એસીસીએ. તો તમારે એસીસીએ જ કરવું પડે. બરાબર. સેકન્ડ થિંગ, જો તમને એવું છે કે ઓકે ચલો આપણી ખુદની પ્રેક્ટિસ તો એસ્ટાબ્લિશ કરીએ ત્યારે કરીએ, પણ સર પહેલા અનુભવ લેવા માટે જોબ તો કરવી પડે. તો જો તમને મલ્ટીનેશનલ કંપનીઝમાં જોબ જોઈતી હોય, ઓકે, તો તમારે એસીસીએ કરવું જોઈએ. સીએ બી કરી શકો, ધેન બોથ ઓફ ધ ક્વોલિફિકેશન આર ગુડ, બટ એસીસીએ ઇઝ સમટાઈમ્સ પ્રેફર્ડ. ઓકે, મલ્ટીનેશનલ કંપનીઓ માટે. હા, અને મલ્ટીનેશનલ કંપનીમાં તમને જોબ ક્યારે લાગે? જ્યારે તમે અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ, પુણે, બેંગ્લોર જેવા સિટીમાં શિફ્ટ થવા ઈચ્છતા હોય તો. ઓકે, આજે ગિફ્ટ સિટી સૌથી મોટું હબ બનવાનું છે અને એમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એસીસીએ ને મળવાની છે. બરાબર, કેમ કે બધી કંપનીઓ બહારથી આવશે અને બહારથી આવતી કંપનીઓને સીએ કરતા વધારે એસસીસીએ ના લોકોની જરૂર પડશે. જરૂર છે, કેમ કે એમના જે મેનેજર્સ બેઠા છે ને ફોરેનમાં, યસ, એ એસીસીએ ને ઓળખે છે. એ જાણે છે એસસીસીએ ને. એસસીસીએ ની આ ભારતને પહેચાન કઈ રીતે થઈ? હા, નાઉ ઇટ વોઝ અ વેરી સિમ્પલ કોન્સેપ્ટ કે નરેન્દ્ર મોદીજી ઇન્ડિયાની અંદર મલ્ટીનેશનલ કંપનીને બોલાવવા માંગતા હતા, પણ પેલા એટલું બધું આપણું શું કહેવાય, ઇકોનોમી એટલી ડેવલપ નહોતી. સૌથી મોટો રોલ રહ્યો આમાં મોદીજીનો. એમણે 2014 પછીથી મલ્ટીનેશનલ કંપનીને બોલાવવાનું સ્ટાર્ટ કર્યું. યસ, વાઇબ્રન્ટ ગુજરાત. હા, વાઇબ્રન્ટ ગુજરાત તો જ્યારે ગુજરાતમાં હતા ત્યારે, પછી જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે એવા રૂલ્સ લિબરલ કરી દીધા. બધી કંપનીઓ ઇન્વાઇટ કરી. હા, તમને નહીં ખબર હોય, ફ્લિપકાર્ટનો અત્યારે સૌથી મોટો શેર હોલ્ડર જે વોલમાર્ટ છે. યસ, વાહ, બહુ સરસ. વોલમાર્ટ ઇન્ડિયામાં ક્યારે આવ્યું? મોદીજીએ જ્યારે લિબરલાઇઝેશન વધારે પડતું ખુલતું મૂક્યું ત્યારે. એક લિબરલાઇઝેશન આપણને ખબર છે મનમોહન સિંહ વખતનો, હા. પણ સ્ટીલ ફૂલ લિબરલાઇઝેશન નહોતું. ઓકે, આ રીતે મલ્ટીનેશનલ કંપની જેમ કે એપલ ઇન્ડિયામાં આવવાની છે. હવે મેન્યુફેક્ચરિંગ આખું એ લોકો ચાઇનાથી ઇન્ડિયામાં શિફ્ટ કરે છે. બરાબર. ઓકે, તો તમે વિચાર કરો, આવડું મોટું એપલ જે ચાઇનાથી ઇન્ડિયામાં આવશે, તો એના એકાઉન્ટને મેનેજ કરવા માટે સીએ કરતા વધારે એસસીસીએ ની જરૂર પડશે. હા, સીએ તો જોશે જ, જોશે જ. પણ એમના જે મેનેજર્સ હશે, એમના જે સીઈઓ હશે, એમના જે હા. ટોપ મેનેજમેન્ટ વ્યક્તિઓ હશે, એ સીએ કરતા વધારે એસસીસીએ ને ઓળખે છે. યસ, બરાબર છે. અને આપણે તો એમ કહીએ બાળકોને કે આ લોકો જે મેનેજર્સ ને હોય છે ને મલ્ટીનેશનલ કંપનીના, એ તો શું કે ખબર, અમને ફાઇનાન્સના નોલેજ વાળો વ્યક્તિ જોઈએ છે. એને જે કરવું એ ચાલશે. સીએ ચાલશે, એસસીસીએ ચાલશે, એમબીએ ચાલશે, વોટ બધું એવર. જ ચાલશે. બરાબર છે. ઇન્ટરવ્યુ સારું જવું જોઈએ, તમારું ઇન્ટરવ્યુના બેઝ ઉપર તમને જોબ મળશે. ડિગ્રી અમને ફરક પડતો નથી. વાહ આ ભાઈ, ડિગ્રીનો જે ઘેલછા છે ને, એ ખાલી આપણી સોસાયટી પ્રત્યે છે, બાકી મલ્ટીનેશનલ કંપનીને ડિગ્રીની કોઈ ઘેલછા જ નથી. અરે છે જ નહીં ને. એપલ ની અંદર ડિગ્રી ના હોય એવા લોકોને જોબ મળે છે, ગૂગલ ની અંદર ના હોય એવા લોકોને જોબ મળે છે. અને હું આ બધાને પણ કહું છું ને આપને પણ કહું છું દીપેનભાઈ, આપણે જે કામ શરૂ કર્યું છે ને, એમાં આ બહુ મોટું સ્કિલનું કામ છે. હા, અને આવડત છે ને તો ઓળખાણ છે. આવડતથી લોકો ઓળખે છે. આવડત છે તો ઇજ્જત છે. હા, આવડત છે તો આબરૂ છે. આવનારો સમય એવો આવવાનો છે કે આવડત છે ને તો જ આવક છે. આવક છે. આવડત વગર કંઈ નથી. ડિગ્રી માટે ના દોડવું જોઈએ, હમ. પણ પોતાની આવડત, પોતાની સ્કિલ, એક્સેલન્સી માટે દોડવું જોઈએ. હા. આપણને એકાઉન્ટમાં રસ છે, આપણને ફાઇનાન્સમાં રસ છે, આપણને ઓડિટમાં રસ છે, આપણને ટેક્સ કન્સલ્ટન્ટમાં રસ છે, તો સીએ અને એસસીસી આપણા માટે ખૂબ કામનું છે. કામનું છે. There is no fight between CA versus ACCA. એ હું બહુ પ્રેક્ટિકલ હા. તમારા વાતોમાં હું સાંભળી રહ્યો છું. તમે જરા એવું નથી કહી રહ્યા કે સીએ સારું નથી, એસસીસીએ સારું છે. તમે એવું કહી રહ્યા છો સીએ ખૂબ સારું છે, પણ એસસીસીએ પણ સારું છે. સારું છે. એટલે આ બહુ મોટી વાત છે. બહુ સરસ. યસ, એટલે ક્યાંય એવું મિસકન્સેપ્શન ના બાંધવું જરાય જોઈએ. નહીં. અને અમારું તો એમ જ હોય કે તમે જેમ હમણાં કીધું કે ડિગ્રી આહા. ડિગ્રી કરતા વધારે આવડત ઇમ્પોર્ટન્ટ છે. 100%. અમે બી એવું માનીએ. અમે બાળકોને એટલું કહીએ કે તમે જે ડિગ્રી કરો ને, તમને ખાલી તમારી પેલી નોકરી લેવામાં એ ડિગ્રી કામ આવશે. અને 110%ની વાત છે સાહેબ. તમે જ્યારે વાત કરતા હતા ને ત્યારે મારા મગજમાં સ્પાર્કલ પણ આવતું હતું કે સીએ એ એક્ઝામિનેશન પેટર્નને ફોલો કરે છે, જ્યારે એસસીસીએ એ પ્રેક્ટિકલ નોલેજને ફોલો કરે છે. અને જનરલી જ્યારે આપણે કંપનીમાં જશું ત્યારે આપણને એક્ઝામિનેશન કામ નથી આવવાનું, હા. આપણને પ્રેક્ટિકલ નોલેજ જ કામ આવવાનું છે. એટલે કે પ્રેક્ટિકલ નોલેજ આપણે એપ્લાય કરશું તો આપણને ખૂબ જરૂરી પડશે. યસ. સો આજે અમે પેલી નોકરી ગોતવા જાવ, તમે ફ્રેશર છો, ત્યારે આપણને પૂછે શું ભણ્યા છો એમ. હા, પણ પછી સેકન્ડ જોબ, થર્ડ જોબમાં તમારો અનુભવ જ બોલશે. હા, એ તમને એમ જ પૂછશે કે શું તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો? તો કે હા, હું કરી શકું. હા.
બહુ સાચી વાત છે ઓકે, તમારી. એટલે જે આ ડિગ્રીની ઓલી ઘેલ છે ને કે મારું ડિગ્રી છે તો મારું કરિયર છે, આ ડિગ્રી હશે તો બધું થશે. હા, સ્ટાર્ટિંગમાં તમને મદદ કરશે, પણ તમારા આગલા 30-40 વર્ષનું કરિયરમાં તમે કેટલા સક્સેસફુલ થશો એમાં ડિગ્રી સિવાયના ઘણા રોલ પ્લે થાય છે. ઓકે, નાવ એક તમે જોબનો જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે વ્યુઅર્સને કહી દઉં કે સીએમાં જે કોન્ટેન્ટ ભણાવવામાં આવે છે અને એસીસીએમાં જે કોન્ટેન્ટ સેમ છે તો જોબ્સ બંનેની સેમ હશે. બંને અકાઉન્ટિંગમાં, ફાઇનાન્સમાં, ટેક્સમાં કામ કરવાનું રહેશે. જેટલો સેલેરી પેકેજ સીએને મળે છે એટલો જ સેલેરી પેકેજ એસીસીએને મળે છે. બાકી આમ તો અમે કહીએ સેલેરી પેકેજ ક્યારે ડિગ્રીનો હોતો જ નથી, એક્સપિરિયન્સનો જ હોય છે, માણસનો હોય છે, આવડતનો જ હોય છે, આવડતનો જ હોય માણસનો છે. જ હોય છે. બરાબર છે. ઓકે, હાલ તમે જે વાત કરો છો એ પ્રમાણે હમણાં આ બધા ગ્લોબલ કોર્સિસ સિલેક્ટ કરવામાં લોકો થોડા આગળ વધી રહ્યા છે, તો એને લઈને શું આપનું માનવું છે? હા, જ્યારે આપણે એસીસીએ ઉપર ચર્ચા કરીએ છીએ તો લોકોને ખબર હોવી જોઈએ કે એસીસીએ સિવાય પણ ઘણા બધા ફોરેન કોર્સિસ છે કે જે લોકો કરે છે. હમ તમને નથી ખબર તો એનો મતલબ એમ કે તમે ઇનફ રિસર્ચ નથી કર્યું. હમ તમે એકવાર ખાલી યુટ્યુબની અંદર સર્ચ કરશો ને કે વોટ ટુ ડુ આફ્ટર 12th, કાંઈ નહીં, વોટ ટુ ડુ આફ્ટર 12th, એટલે તમને અઢળક ઓપ્શન્સ મળશે. જેમ કે સીએફએ કરીને કોર્સ થાય છે, એ બી ગ્લોબલ કોર્સ છે કે જે ફાઇનાન્સ શીખવાડે છે. સીએમએ કરીને કોર્સ થાય છે, એ બી સારો કોર્સ છે. સીપી યુએસએ કરીને છે, એફઆરએમ કોર્સ છે, ઘણા બધા કોર્સ છે. સીએફઓ છે. હા, આપણા કોમર્સ, આપણે જે મૂળ ચર્ચા કરીએ છીએ એ 12th કોમર્સ સ્ટુડન્ટ જે હમણાં પાસ થયેલો છે ને 17-18 વર્ષનો વ્યક્તિ, એમના માટે કરીએ છીએ. યસ. તો એમના માટે એસીસીએ ઇઝ યુઝ્યુઅલી ધી બેસ્ટ કોર્સ. બીજા કોર્સ છે પણ એ જોબ વાળા માટે છે, એ જોબ કરતા હોય, એ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અત્યારે લઈ રહ્યા હોય એમના માટે કામ એમના માટે. હવે એ કોર્સ હોય સપોઝ સ્ટોક માર્કેટનો હોય તો એ 18 વર્ષના છોકરાને થોડો આપણે સ્ટોક માર્કેટનો કોર્સ કરાવાય હમણાં. બરાબર છે. એ 22-23 વર્ષે વ્યક્તિ સ્ટોક માર્કેટનો એક્સપિરિયન્સ લેતો થાય, એક્સપિરિયન્સમાં પછી એને અપડેટ થવા માટે કોર્સિસ કોર્સ હોય. જ્યારે આ કરિયર બનાવવા માટેના કોર્સિસ છે. હવે આ જેમ એકડો ઘૂંટવાનો કોર્સ છે. હા, જેમ સીએ કરવા માટે 12 કલાક મહેનત કરવી પડે, થોડી વધારે એફર્ટ્સ કરવા પડે અને સીએ કરનારા લોકો માટે લોકોનો જોવાનો નજરિયો પણ બદલી જાય, એમ એસસીસીએ ના આ સપ્લિમેન્ટ, એસસીસીએ ના સિલેબસ, એમનું આ પેટર્ન, એમની એજ્યુકેશન પેટર્ન એ કઈ રીતે હોય છે? ઓકે, સીએ ની અંદર આપણને ખબર છે કે બહુ સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે કે સપોઝ સીએ ની એન્ટ્રન્સ એક્ઝામ છે, સીએ ફાઉન્ડેશન, તો ફાઉન્ડેશનમાં 4 પેપર કવર થાય છે. સીએ આમ જોવા જાય તો સિલેબસ વાઇઝ ટફ નથી, પણ એમની સિસ્ટમના લીધે ટફ છે. અચ્છા. હા, કઈ રીતે? એન્ટ્રન્સ એક્ઝામ તમે આપો છો, 4 પેપર છે, 3 પેપરમાં તમે પાસ થયા, 1 પેપરમાં ફેલ થયા, તો લોજિક શું કે જે પેપરમાં ફેલ થયા છો એની પરીક્ષા એ જ પરીક્ષા પાછી આપો. સીએ કીધું ના, 1 ફેલ એટલે 4 ફેલ. વ્યક્તિ બિચારો નાસીપાસ થઈ જાય કે સાલું મારા 3 પેપર પાસ હતા, એકમાં ફેલ હતો, એકમાં ફેલ હતો, છતાં રિપીટ બધા કરવાના. આ સિસ્ટમના લીધે સીએ ડિફિકલ્ટ છે. એ રીઝનના લીધે વ્યક્તિએ આટલી બધી મહેનત વધારે કરવી પડે છે. સ્ટ્રેસ એટલે આવે છે, ફેલિયર રેશિયો એટલે વધારે છે. ઓકે, એસીસીએ એ જ સિલેબસ મેન્ટેન કર્યો છે કે જે સીએમાં ભણાવવામાં આવે છે, પણ સિસ્ટમ કરી નાખી બહુ સિમ્પલ કે ભાઈ અમને આ બધી કંઈ ખબર ન પડે, અમે તમને 13 પેપરનું લિસ્ટ આપીશું. 13 પેપર જ્યારે તમારા પૂરા થશે ત્યારે તમે એસીસીએ બની જશો. જ્યારે પણ થાય, જ્યારે 2 વર્ષમાં થાય, 3 વર્ષમાં થાય. અને અત્યારની જે નવી એજ્યુકેશન પોલિસી છે એ આવી જ છે ને, હા, તમને ક્રેડિટ મળે, તમારા સિલેબસ કમ્પ્લીટ થાય, તમે તમારું એજ્યુકેશન લો, તમને ક્રેડિટ મળતી જાય. એટલે તમે જે કહો છો એમ આઈસીઆઈસી બોર્ડ પદ્ધતિ પ્રમાણે બનાવેલો સિલેબસ છે એસએસસી નો સિલેબસ છે. યસ. એટલે આ 13 પેપર છે ને એમાં કઈ રીતે હોય, મારે 13 પેપરની એક સાથે બુક્સ નથી આપવાની, મારે 13 પેપરનું એક સાથે ભણાવવાનું નથી. હું પેલા સબ્જેક્ટની બુક્સ આપીશ, પેલા સબ્જેક્ટનું ભણાવીશ. પેલું સબ્જેક્ટ થઈ જાય, એક્ઝામ અપાઈ જાય, પાસ થઈ જાવ એટલે એના ચોપડા સાઈડમાં, પછી બીજો. આજે 1 by 1 ની સિસ્ટમ છે ને, વ્યક્તિ પાસે બુક્સનો થપ્પો હશે જ નહીં, સિંગલ બુક જ હશે, સિંગલ બુક જ હશે. હા. અને આ રીઝનના લીધે એસીસીએ ને નંબર ઓફ આવર્સ ઘટી જાય, સહેલું લાગે. એટલે મારા વિદ્યાર્થી દોસ્તો, તમે સીએ થી ગભરાતા નહીં. તમને ખરેખર જો એકાઉન્ટમાં કામ કરવું છે, ટ્રેડિશનમાં કામ કરવું છે, તમને લોકોના જીએસટી અને લોકોના ફાઇનાન્સને મેનેજ કરવું છે, તો સીએ ની અઘરી મહેનત કરતા સિંગલ બુક એસસીસીએ નો સપોર્ટ લેજો અને એ તમને તમારા સપનાઓ પૂરા કરવામાં હેલ્પ કરશે. પણ તમને સવાલ થાય છે, મને થાય છે કે આ એસસીસીએ કયા વિદ્યાર્થીઓ કરી શકે, એના માટે એલિજિબલ કોણ? એલિજિબિલિટી બહુ જ સિમ્પલ છે, કાંઈ જ એલિજિબિલિટી નથી. અચ્છા, એનીવન કેન ડુ ઇટ. જેમણે 12 કોમર્સ કર્યું બધા જ કરી શકે, હા, કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીઓ, કોઈ પણ બોર્ડ, ગુજરાતી બોર્ડ પણ ચાલે. હું પોતે ગુજરાતી મીડિયમનો જ છું. અચ્છા. અને ગુજરાત બોર્ડ, ગુજરાતી મીડિયમ,
તો આ ભણવાનું ગુજરાત બોર્ડ અને પછી સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં હા. આવશે. તો એની અંદર જેમ ACCA ની સિસ્ટમ ઈઝી કરી નાખી છે ને કે મારે અત્યારે તો એક જ સબ્જેક્ટ ભણાવવાનો છે, હમ. તો વ્યક્તિને સ્ટ્રેસ નહીં આવે. મારે ત્યાં 2 કલાકના ક્લાસ હોય છે, આખો દિવસ વ્યક્તિને ઘરે જેટલી મહેનત કરવી હોય બહુ સરસ. એટલી કરે. બહુ સરસ. એટલે જે ગુજરાતી મીડિયમ વાળાનો ડર હોય ને એ હમ. ડર મારી ને તમારી પાસે કોઈ જાદુની છડી નથી. નથી. એ ડર ત્યારે જ હશે જ્યારે ઈ વધારે ને વધારે પ્રેક્ટિસ કરશે. હમ. અને પ્રેક્ટિસ કરવા માટેનો સમય અમે એને આપીએ છીએ. અમે ક્લાસમાં ખાલી બોલાવીએ છીએ 2 જ કલાક. હમ. ઓકે, 2 કલાકના ક્લાસ પછી આખો દિવસ જેટલી પ્રેક્ટિસ કરવી હોય એટલી કરે. કરશે. 6 મહિનામાં એ વ્યક્તિ રેડી થઈ જશે. બરાબર છે. ઓકે. પછી 6 મહિનામાં રેડી થશે, પછી એ 13 સબ્જેક્ટ પૂરા કરશે હમ. અને જ્યારે 13 સબ્જેક્ટ નામમાં એ પાસ થશે પછી એ SCCA કહેવાશે. કેવાશે ડિગ્રી ડિગ્રી જશે. આવી ગઈ છે. અને 13 પેપર પૂરા કરતા 3 વર્ષનો સમય લાગશે. 3 નો લાગશે, ઘણા એટલે- 2 માં પણ પૂરું કરી હા, શકશે. 2 માં જેમ પણ પૂરું કરી CA વહેલું પતે છે ઘણા લોકોને, એમ ઘણા 2 માં પણ, અને ઘણા 4 વર્ષ પણ લાગી લાગી શકે શકે. લાગી પોતાની શકે. ક્ષમતા પ્રમાણે. યસ. એટલે આમાં છે ને અમે એક બહુ સરસ પ્લસ પોઈન્ટ કહીએ કે હવેના બાળકોને છે ને ઓલું 24, 25 વર્ષ સુધી ભણવું ગમતું નથી. હવે લોકોને શું થાય કે મોટી ઉંમર સુધી ભણવું ગમતું, અને ભણવામાં તો મગજમારી બહુ થાય ને. કોઈ તમને હવે અત્યારે તમને એક્ઝામ્પલ તરીકે કોઈ તમે કોલેજ કરતા બાળકને મને પૂછો ને કે તારે એક્સ્ટ્રા ભણવું છે, તો ભણવાની તો એ ના જ પાડશે. અત્યારે ભણવું કોઈને છે જ નહીં. લર્નિંગ કોઈને જોતું નથી, અર્નિંગ બધાને જોઈએ છે. હા. આ લર્નિંગ ઝીરો થયું ને એટલે અર્નિંગ ઓછું થયું છે. હા. એટલે SCCA ની ડિગ્રી આવી ગઈ સાહેબ દીપેનભાઈ, હાથમાં ડિગ્રી છે હવે. આ છે ને ભારતનું અને એમાંય તે ગુજરાતનું આપણું કલ્ચર છે ને, એવું કલ્ચર છે કે યુથ ભણે શું કામ ખબર? હમ. હાથમાં મુઠ્ઠીમાં ડિગ્રી લેવા હાટું. હમ. હવે SCCA ની ડિગ્રી એના હાથમાં આવી ગઈ પછી શું? પછી છે ને આપણે શું કરાવીએ કે સિમ્પલ વસ્તુ અમે કહીએ બાળકને, જો તે 18 વર્ષની ઉંમરે તે ACCA સ્ટાર્ટ કર્યું હતું, 3 વર્ષ તું ACCA કર, 21 વર્ષે તે ACCA બની જાય. તારા ઘરેથી કે પ્રેશર છે કમાવાનું? નહીં ને. તારા ઘરે લગ્નનું કે પ્રેશર છે? નહીં ને. તું એક કામ કર, જોબે લાગી જા સીધો. સ્ટાર્ટિંગના 6 મહિના સપોઝ તને ટ્રેનિંગ પીરિયડમાં જશે. ઓકે, એટલે જે વ્યક્તિમાં એક એક્સપિરિયન્સ મિસિંગ હતો ને એ અમે 6 મહિનામાં એને ફિલ કરાવી દઈએ. અમે એવું માનીએ કે ભાઈ 6 મહિનાની અંદર વ્યક્તિ બધા જાતના સોફ્ટવેર શીખતો થઈ જાય. ઓકે, પછી એને ફૂલ ટાઈમ જોબ ઉપર લગાવીએ. સપોઝ માની લે કે 21 વર્ષનો છોકરો, 22 વર્ષનો છોકરો કોઈ એને ફ્રેશર ગણતું હોય, એને પેકેજ થોડું ઓછું બી આપે, તો હું માનું ત્યાં સુધી એ વ્યક્તિના પેટનું પાણી હલવું ન જોઈએ. કેમ કે એ એકચ્યુઅલી મેં તો 21-22 વર્ષનો હજી બાળક જ છે. ઓકે, એકચ્યુઅલીમાં અમે જ્યારે એને ફૂલ ટાઈમ જોબ ઉપર લગાવશું ને, મિનિમમ પેકેજ એમનો સ્ટાર્ટ થાય છે અત્યારે અમદાવાદ લેવલે 5 to 6 lakhsથી. વાહ, બહુ સરસ. ઓકે, પણ એના માટે કદાચ 6 મહિના ટ્રેનિંગ પીરિયડ ગો થ્રુ કરવો પડે તો કરવો પડે. કેમ કે સોફ્ટવેર ઈ કંપની જે યુઝ કરે છે, સોફ્ટવેર તો તમને આવડતા નથી. એ શીખવા જ પડશે. હા, ઈ કંપની બાય ડિફોલ્ટ શું કામ તમને આટલો હાઈ પેકેજ આપે જ્યારે તમને કઈ નથી જ્યારે તમને આવડતું? આવડતું નથી ત્યારે બરાબર છે. તો ઘણીવાર શું થાય કે પેરેન્ટ્સ ખોટી એક્સપેક્ટેશન લઈને આવે છે પેકેજની, અને ઘણી બધી યુનિવર્સિટી આનો ફાયદો ઉઠાવે છે. એટલે તમે હોર્ડિંગ જોવો છો ને કે યુનિવર્સિટી લખે 25 લાખનું પેકેજ, હા, અપ ટુ 25 લાખ પેકેજ. મને ને તમને ખબર છે કે બધાને મળવાનું નથી. રિયાલિટી ઓફ પેકેજ શું છે એ તમને ખ્યાલ જ છે. અને આ તો પેકેજની વાત કરો છો એટલે કહું, આજે આપણા ગુજરાતના કેટલા બધા વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને બેઠા છે, પણ એને નોકરી નથી મળતી. હા નોકરી માટે તડફી રહ્યા છે. હા. અને આમાં દિવ્ય ભાસ્કરનો એક સર્વે હતો કે જે વિદ્યાર્થીઓ જે ભણ્યા છે એમાંથી લગભગ 60% કરતા વધારે લોકો તો નોકરી મેળવવાને લાયક જ નથી. આ પ્રોબ્લેમ છે. હા, હા, આ પ્રોબ્લેમ છે. બહુ સાચી પ્રોબ્લેમ છે. પછી તો એનો આખું લેખ બી આપ્યો હતો કે એ ભણ્યા છે, એ એમના કામનું નથી, પ્રેક્ટિકલ એક્ટિવિટીઓનો અભાવ છે, નોલેજનો અભાવ છે. તો મને પણ એવો ક્વેશ્ચન થાય છે દીપેનભાઈ કે શું SCCA ભણ્યા પછી પણ આ લોકોને આવી તકલીફ પડશે તો? ઓકે, નાઉ યુઝ્યુઅલી છે ને જોબ્સના પ્રોબ્લેમ તમે જ કીધા. ઓકે, અને એમાં જ એનો આન્સર છુપાયેલો છે કે જે લોકોને તકલીફ પડે છે ને એ એવા લોકો હોય છે કે જે આઈધર એને કોલેજ કરતી વખતે કાંઈ ધ્યાન નથી આપ્યું, જલસા જ. ઓકે, એવા લોકોને જોબમાં તકલીફ પડવાની જ છે. સેકન્ડ, એવા લોકો જેનામાં ખુદનામાં ડિસિપ્લિન નથી. આજકાલની જનરેશનમાં તમને ખબર છે કે ભાઈ મોબાઈલ વગર નથી ચાલતું, બહુ લોંગ આવર્સ ઓવરટાઈમ નથી થતો, હાર્ડવર્ક નથી થતું, રજા એટલી જોઈએ. ઓકે, આવા લોકોને જોબમાં તકલીફ પડે. થર્ડ, ભણતવાની સાથે સાથે જેણે પોતાની સ્કિલ્સ ઉપર કામ નથી કર્યું. આજે ઘણી કોલેજીસની અંદર આપણને ખબર છે કે હવે ધીમે ધીમે વાઇવા લેવાની પેલી સિસ્ટમ હોય, તમે પ્રેઝન્ટેશન આપો. સારા બાળકો કદાચ એને પેપર આપવાનું કયો તો એ આપી દેશે, કેમ કે ગોખણીયું જ્ઞાન એ પેપરમાં છાપી દેશે.
પણ એ સ્ટેજ ઉપર ઉભો રાખો એટલે એને ગેંગે ફેફે થાય. હા આવા લોકો માર્કેટમાં તકલીફ પડે છે. જે યુથ અત્યારે ફાફા મારે છે ને એનું રીઝન એ છે એને કોઈ પર્ટિક્યુલર ફિલ્ડનું એક્સપર્ટ નોલેજ નથી. કોઈ પણ ફિલ્ડનું નથી. બરાબર છે. અકાઉન્ટનું નહીં, ટેક્સનું નહીં, ઉપર છેલ્લું નોલેજ હશે. જ્યારે SCCA માં તો એને આ ફિલ્ડનું ડેપ્થનું નોલેજ મળશે. સીએ અને ACCA બંને ક્વોલિફિકેશન એવા છે કે જેની અંદર વ્યક્તિને ઉપર છલ્લું નથી ભણાવવું, આપણે ઇન ડેપ્થ ભણાવવું છે. બરાબર છે. અને એટલા માટે CA લોકોને નવરા પડતા નથી, એને કામ મળી જાય છે. સીએ હોય ACCA હોય, એક સિમ્પલ કન્ક્લુઝન છે, એક્સપર્ટ લોકો ક્યારે નવરા બેસતા નથી. અને આપણે એવો કોર્સ ચૂઝ કરવાનો છે કે જે આપણને ખરેખર એક્સપર્ટીઝ અપાવે. 100%. અને એક્સપર્ટીના જ પૈસા છે ને. પૈસા છે. લોકો એક્સપર્ટીના જ પૈસા આપે છે, હા. પ્રોબ્લેમને સોલ્વ કરવાના જ પૈસા આપે છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપિયા આપીએ ને તો એટલું સમજી લેવાનું કે એનાથી તમારી જોબનું પેકેજ નક્કી નહીં થાય. તમે તો ખાલી કોલેજમાં જઈને ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા આપો છો, તમે ત્યાં એક્સપર્ટ બનીને બહાર નથી નીકળતા. ઓકે, અને યુથને આદત પડી ગઈ છે કે એક્ઝામના એક દિવસ પહેલા ભણવાનું ચાલુ કરે કોલેજમાં. બરાબર છે. હવે આ ખાલી એક્ઝામ પાસ થઈ જશે, બાકી પછી જીવનમાં કાંઈ નહીં થાય. બહુ સાચી વાત છે. અને એટલા માટે આ કોર્સ જ્યારે આપણે કરી રહ્યા હો, SCCA નો કોર્સ શરૂ કરે છે, ચાલો કોઈ વિદ્યાર્થી એવું જોયું અને તમને મળવા આવે છે કે દીપેનભાઈ મને આમાં સપોર્ટ કરો, મને આ કરિયર બતાવો, તો SCCA નો કોર્સ કરતા કરતા એ પોતે કઈ રીતે ડેવલપ થઈ શકે, કઈ રીતે, કઈ પદ્ધતિઓ દ્વારા. કેમ કે CA માં તો CA કરતા કરતા BCom શરૂ હોય, BCom ફિનિશ થઈ જાય, CA કરતા કરતા કોઈ CA સારા ચાર્ટર્ડ એકાઉન્ટ ને ત્યાં એમની પાર્ટ ટાઈમ જોબ પણ શરૂ હોય, એટલે થોડી આવક પણ આવતી હોય. તો શું SCCA માં પણ એવું બધું પોસિબલ છે? કઈ રીતે છે? CA ની અંદર એવું છે કે કોર્સનું ડ્યુરેશન 4-5 વર્ષનો થઈ જાય છે. હા, એની વચ્ચે અંદર 2-3 વર્ષની આર્ટિકલશીપ હોય છે, પણ વ્યક્તિને ડિગ્રી તો હાથમાં 24-25 વર્ષે મળે છે. આપણને ખબર છે. એના બદલે અહીંયા 21 વર્ષે મળે છે. અહીંયા 21 વર્ષે મળે છે. ઓકે, અઝ્યુમિંગ કે CA માં એ પહેલી અટેમ્પમાં પાસ થઈ જાય તો, બાકી તો એમાં કોઈ ઉંમરનું નથી, લિમિટેડ નથી. જે ડિફરન્સ એ કન્ક્લુડ કરીએ જેનાથી આપણે હજી લોકોને સમજાવી શકીએ કે આપણે શું કામ એમ કહીએ છીએ ACCA ઇઝ લાઇક અ ICSE બોર્ડ. ઓકે, સી ACCA એ સિમ્પલ કહી દીધું છે કે આપણે બાળકો પાસે ગોખણપટ્ટી નથી કરાવવી. ઓકે, જ્યારે આપણી નાનપણથી આદત હોય કે અંગ્રેજોએ આપેલી પદ્ધતિ, હા, અંગ્રેજોએ આપેલી પદ્ધતિ, ગોખો અને આગળ વધો. ગોખો, કેમ કે એને ક્લાર્ક જોઈતા હતા. એને જ કહેતા હતા ને, હા, કંપની ચલાવવા માટે, ઈસ્ટ ઇન્ડિયાને ચલાવવા માટે ક્લાર્ક જોયા હતા. ક્લાર્ક જોઈતા હતા, એટલે એને એવા ક્લર્ક ઊભા કરી દીધા હતા. પછી એ એજ્યુકેશન સિસ્ટમ આપણે ક્યારેય બદલી નથી. પણ એ અંગ્રેજોએ પોતાના ACCA ડિગ્રીની અંદર એજ્યુકેશન સિસ્ટમ દર 5 વર્ષે બદલે છે. વાહ ભાઈ વાહ, બહુ સાચી વાત. આપણે નથી બદલી શક્યા. આપણી એજ્યુકેશન સિસ્ટમ એ લોકો જ આપેલી છે. અને એ લોકો દર 5 વર્ષે સિલેબસ બદલે છે. બદલે છે. બહુ સારી વાત કહેવાય. ઓકે, આ ડિફરન્સ છે. નાઉ શું છે ડિફરન્સ? હજી ડિટેલમાં જાણીએ. આપણે નાના હતા, મહાત્મા ગાંધીનો એસે પૂછાતો, આપણને યાદ છે કે વર્ડ બાય વર્ડ મહાત્મા ગાંધીનો એસે ગોખીને જ હતા, લખી નાખતા. તો સુભાષચંદ્ર બોઝનો પૂછવાનો હોય ને તો બી એનો જ લખી નાખતા, નામ બદલી નાખતા ખાલી કે મહાત્મા ગાંધીના ભલે સુભાષચંદ્ર બોઝ, ડેટ એ નહીં આવતી, જન્મ બી ત્યારે કરાવતા ને મૃત્યુ બી ત્યારે જ થતું. કેમ કે આપણે તો એક જ ગોખ્યું હોય ને, મારી નિશાળ. પછી જો મંદિર પૂછાય તો નિશાળ જ લખાતી. એટલે ગોખણિયું જ્ઞાન તો આવું કરતું એમ. બરાબર, અક્કલ હોય પણ નકલ ને અક્કલ ન હોય. આમાં ઘણા એમ કે સર તમે આ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને આમ બોલો. અરે ભાઈ, જે હકીકત છે એ સાચું જ છે. તો ACCA કીધું કે ભાઈ આવી ગોખણપટ્ટી હોવી જ ન જોઈએ. બરાબર છે. એટલે પેલા કહી દીધું એને MCQ બેઝ સિસ્ટમ. ગમે એટલું તમે ગોખીને આવશો, તમારાથી MCQ સોલ્વ ત્યારે જ થશે જ્યારે તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો, તો બાકી નહીં થાય. ગોખણપટ્ટી કરીને આવશો, MCQ સોલ્વ નથી થવાના. સેકન્ડ કહી દીધું કે હવે અમે તમને દરેક જાતની એક્ઝામ એક્સેલ શીટમાં જ લેશું. એક્સેલ શીટમાં મતલબ PNL, બેલેન્સ શીટ, કોઈ ફાઇનાન્સનો સમ આવ્યો કે ટેક્સ કેલ્ક્યુલેશન આવ્યો, જેનાથી રિપોર્ટિંગ થાય છે. યસ, ઓન્લી કંપનીનો રિપોર્ટિંગ એક્સેલ શીટમાં જ થાય છે ને. વાહ ભાઈ વાહ, બરાબર છે. થર્ડ કીધું ચલો કે થિયરી કેવું હશે તો અમે તમને એક્ઝામમાં PPT બનાવવાનું કહેશું. વાહ, જે પ્રેઝન્ટેશન બતાવવું પડતું હોય છે. હા, જેમાં તમે એમ લાંબા પેરેગ્રાફ લખીને આવો, એ PPTમાં ન ચાલે. તમને આવડતું હોવું જોઈએ કે તમે કોકને પ્રેઝન્ટેશન આપો તો કઈ રીતે. બહુ જોરદાર વાત છે અને આ સમજવા જેવી વાત છે. હું તો કહું છું કે જે લોકો CA કરી રહ્યા હોય ને એમને પણ આ રીતે જ શીખવું જોઈએ. કેમ કે કંપનીની ડિમાન્ડ તો આ છે ને. મને ગાંઠિયા બનાવતા આવડે છે એનો મતલબ જરાય એવો નથી કે મારે ગાંઠિયા જ પીરસવા, પણ એને કંઈક અલગ રીતે પીરસું તો સામેવાળા વ્યક્તિની ઈચ્છા થાય, એ ઈચ્છા શક્તિ પ્રમાણે કામ થાય. અત્યારની ગાંઠિયા બનાવવાની રેસીપી અલગ, ઈ વાંચીને તમે રેસીપી ક્યાંક લખી નાખો તો ગાંઠિયા ન આવડે. એને બનાવીને સેમ્પલ આપો તો પેલો ચટણી આરે ખાઈને કે વાહ ગાંઠિયા. એટલે આપણને આ વસ્તુ ગમી, આ સારી વાત છે. યસ, થોડું આગળ કહો એના વિશે. નાઉ દે કમ અપ વિથ એન કેસ સ્ટડી બેઝડ એક્ઝામ. કેસ સ્ટડી બેઝડ એક્ઝામનો મતલબ શું થાય? આપણે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં આનો કોઈ નામો નિશાન નથી.
નામ સાંભળ્યું હોય પણ શું છે એ ખબર કેસ સ્ટડી નામ સાંભળ્યું છે, આપણે બોલીએ બી છે કેસ સ્ટડી, કેસ સ્ટડી પણ શિક્ષણમાં કોઈ કરાવતું નથી. કોઈ ઇન્ડિયન ક્વોલિફિકેશનમાં આ વસ્તુ જોવા નહીં મળે. નહીં મળે. એસીસી ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે. શું છે તમને અત્યારે પહેલા સિમ્પલ લેંગ્વેજમાં કેસ સ્ટડી કહું એટલે પેરેન્ટ્સને ખબર પડે કે શું હોય. કે ભાઈ સજેસ્ટ મુકેશ અંબાણી વેધર ઈ શુડ એન્ટર ઇન્ટુ ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઓર નોટ, કે મુકેશ અંબાણીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં જવું જોઈએ કે નહીં, એડવાઇઝ મુકેશ અંબાણી. અચ્છા, અંબાણી સાહેબને તમે સલાહ આપો કે એને ગેમમાં પૈસા રોકાય કે નહીં. રમવાની વાત નથી કરતો હા, હા, ભાઈ, ગેમ બનાવવાની કંપનીની વાત કરે છે, હા. અને એમાં ગેમિંગમાં પૈસા રોકાય કે નહીં. યસ, આ પ્રોજેક્ટ કરવો કે નહીં. યસ, વાહ, બહુ સરસ. ઓકે, હવે તમે ગમે એટલું ઘરેથી ગોખીને ગયા હોય, મુકેશ અંબાણીને તમારી ડેફિનેશન્સ, વ્યાખ્યા સાંભળવામાં ના રસ નથી. એને તો પ્રેઝન્ટેશન જોવામાં રસ છે, એને તો આંકડાઓમાં રસ છે, એને તો સ્વોટમાં રસ છે. સ્ટ્રોંગનેસ શું છે, વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે, થ્રેડ્સ શું છે, આટલા ઇન્વેસ્ટમેન્ટમાં એને કેટલું રિટર્ન મળે છે. તો બસ સીએ નું કામ જ આ હોય છે ને, ઇન્વેસ્ટમેન્ટની સામે રિટર્ન આપવું, ફાઇલોને મેનેજ કરવી અને કંપનીના ફાઇનાન્સને મેનેજ કરવી. વાહ ભાઈ વાહ. પણ જે ગોખણપટ્ટી વાળું હોય છે ને થોડું ઘણું, ઓકે, એ લોકો શું કરે કે તમને અહીંયાથી બુક્સમાં કોઈ ફાઇનાન્સની ડેફિનેશન ગોખીને જશે ને એક્ઝામમાં લખીને આવશે ફાઇનાન્સની ડેફિનેશન. ટેક્સ કેલ્ક્યુલેશનનો દાખલો એને એટલો કર્યો હશે કે ગોખાઈ ગયો હશે, આ મોડલ લખી દેશે. બરોબર, એ ત્યાં લખીને આવશે. એસીસીએ કીધું આપણે આવા સીએ ઉભા જ નથી કરવા. આપણે એવા સીએ ઉભા કરવા છે પ્રેક્ટિકલ નોલેજ ધરાવતા હોય. યસ, એવા લોકો કે જે એડવાઇસ આપી શકે. વાહ. આજે તમારી પાસે ને મારી પાસે નોલેજ છે, પણ ક્લાયન્ટ જ્યારે સામે બેઠો હશે ને ત્યારે આપણે બુક્સનો કોન્સેપ્ટ એને વાંચીને સંભળાવવાના નથી. આપણે એને એમ ના સમજાઈ શકીએ. 12 કોમર્સમાં જે દાખલો આવતો હોય કે આ એન્ટ્રી આમ કરી ને આ એન્ટ્રી આમ કરી એટલે આ જવાબ, એવું ના સમજાઈ શકીએ. આપણે તેને પ્રેક્ટિકલ જ સમજાવવું પડે, એને સોલ્યુશન આપવાનું છે. યસ. અને તમે વિચાર કરો, સોલ્યુશન આપતી વખતે તમે કોઈ હાઈફાઈ બુકિશ નોલેજ એને આપી શકો? નો. ક્લાયન્ટ અભણ છે, અભણ છે. તમારી સામે હું અભણ છું, મારી સામે એ અભણ છે, તમે અભણ છો. સોલ્યુશન્સ જ આપવું પડે. ઓકે, એવા સોલ્યુશન કે જે સામેવાળાને સમજાય, ગળે ઉતરે એને થાય. એટલે આપણે નથી કહેતા આપણે આપણા સીએ ને ફોન કરીએ તો આપણે કહીએ કે ભાઈ કેવી રીતે ટેક્સ, એ નહીં થાય, એ નિયમમાં નથી. તો આપણે નિયમ જોયો જ નથી. આપણે એમ નથી કહેવાના કે ચલ સીએ તું મને આ જીએસટી નો આ સેક્શનમાં શું રૂલ છે ને એ મને વાંચીને સંભળાવ, પણ એ સોલ્યુશન્સ આપણને આપી શકે. મારે આ કેસમાં જીએસટી ભરવાનો આવશે કે નહીં ઈ કે ને તું ભાઈ. બહુ સાચી વાત છે, બહુ સાચી. અને શું કામ, કઈ રીતે, એ બધું મને તું મારી લેંગ્વેજમાં સંભળાવ. વાહ. એસીસીએ બાળકો આ રીતે તૈયાર થાય છે કે બુક્સનું એક પણ જાતનું એક્ઝામમાં નહીં પૂછાય, એડવાઇસ આપતા શીખો ને સિમ્પલ લેંગ્વેજમાં. બરાબર છે. કેટલા સબ્જેક્ટ હોય છે સીએ ના? આમ છે ને એ લોકો અકાઉન્ટ્સ આખા કરિક્યુલમમાં 3 વાર શીખવાડે છે. એટલે તમને જોવો તો 13 પેપર બને છે, પણ ગણીને તમારે 3 થી 4 સબ્જેક્ટ જ ભણવાના છે. અકાઉન્ટ્સ, ટેક્સ, ફાઇનાન્સ, ઓડિટ, લો, આ જ બધા. ઓકે, 4 સબ્જેક્ટ હોય છે ને? હા, મેજરલી આ 4 સબ્જેક્ટ. હવે આજે કેસ સ્ટડી બેઝડ એક્ઝામનો હજી એક દાખલો આપું તમને, કેમ કે આ તો મુકેશ અંબાણીનું એક્ઝામ્પલ એટલે લીધું વ્યક્તિને કોરિલેટ થાય, ટચ થઈ જાય. હા. પણ આજે અકાઉન્ટિંગ છે તો બાળકને શું હોય એમ કે અકાઉન્ટ્સ છે ને તો આપણને જર્નલ એન્ટ્રી પૂછશે, આમ નોંધ, લેજર બનાવવાનું કહેશે, પીએનએલ બેલેન્સ શીટ બનાવવાનું કહેશે એક્ઝામમાં. ના, એસીસી આવું કંઈ પૂછવાનું જ નથી અકાઉન્ટ્સમાં. તમે કીધું સાહેબ આખી એજ્યુકેશન સિસ્ટમમાં અકાઉન્ટ્સમાં જો આ ન પૂછે તો શું પૂછી શકે? હા, બરાબર છે. અકાઉન્ટ્સ એટલે આ જ થયું, આ જ હોય ને અકાઉન્ટ એટલે. હા, એસીસીએ કીધું નહીં, અમે તમને શું પૂછશું એ સાંભળાવું છું. ઓલા નામની કંપની છે, એણે એક નવું વ્હીકલ લોન્ચ કર્યું છે. પોતાની વેબસાઇટની અંદર આખું એણે સ્પેસિફિકેશન મૂક્યા છે, પ્રી બુકિંગ ચાલુ કરી દીધું છે. બહુ સરસ. જેને ઓલાના સ્કૂટર લેવા હોય એની વેબસાઇટ ઉપર જાય ને પ્રી બુકિંગ કરે. હવે આ ઓલા નામની કંપનીને 1000 સ્કૂટરના પ્રી બુકિંગ આવ્યા છે, પૈસા પણ આવી ગયા છે, ડિલિવરી હજી સ્ટાર્ટ નથી કરી. ઓકે, સિમ્પલ કેસ, પ્રોબ્લેમ કંપનીનો કે ભાઈ પૈસા આવી ગયા ક્લાયન્ટ પાસેથી, હવે ડિલિવરી નથી થઈ. શું ઓલા કંપનીએ આ કેસમાં સેલ્સ રેકોર્ડ કરવું જોઈએ કે નહીં? બરાબર છે. હવે એનું સોલ્યુશન આપવાનું. સેલ્સની જર્નલ એન્ટ્રી તો કોઈ પણ બેઝિક અકાઉન્ટન્ટને આવડતી જ હોય, એ તો કરી જ લેશે. તો કરી જ લેજે, તો સ્કૂલમાં શીખવાડ્યું છે. 10મા 12માંથી સ્ટાર્ટ થઈ ગયું હતું એ તો. પણ તમે ક્લાયન્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરો ને યાર, કે આ પ્રોબ્લેમમાં ક્લાયન્ટ ફસાણો છે, પૈસા આવ્યા છે, તો એક રીતે એમ થાય કે સેલ્સ રેકોર્ડ થવું જોઈએ, ડિલિવરી થઈ નથી, તો શું કરવું? આ ધર્મ સંકટને કઈ રીતે સોલ્વ કરવો? ત્યારે તમારે બુક્સમાં જે ભણેલું છે ને એ તમને કામ આવશે. બુક્સનું કામ જ આવવાનું છે, પણ એક્ઝામમાં લખવાનું નથી, એને પ્રેક્ટિકલ કરીને આપવાનું છે. આ છે કેસ સ્ટડી બેઝડ એક્ઝામ. આ રીતે એસીસીએ તૈયાર થાય છે. એટલે એસસીસીએ પ્રેક્ટિકલ નોલેજ લેતા પોતાની ડિગ્રી લેતા એ શીખી જાય છે કે સોલ્યુશન્સ કેમ આપવા, એડવાઇસ કેમ આપવા.
અને આવનારા સમયની જરૂરિયાત છે ને દોસ્ત. કોઈ પણ બિઝનેસમેન હશે, કોઈ પણ એન્ટરપ્રિન્યોર હશે, કે જોબ કરનારો વ્યક્તિ હશે, કે કમિટીમાં કામ કરનારો, ટીમ ગ્રોથ એન્જિનિયર વર્ક કરનારો વ્યક્તિ હશે, એમને મેન્ટોરની જરૂર પડશે. અને એજ્યુકેશનલ એડવાઇઝર કરતા ફાઇનાન્સ એડવાઇઝરની જરૂર આવનારા સમયમાં વધારે પડવાની છે. તો ICCA જે એમણે કર્યું હશે એ ફાઇનાન્સ એડવાઇઝર તરીકે પણ વર્ક કરી શકશે. બાકી આજના યુથમાં તમે ભણીને ગમે તે લો, પણ એ યુથને હું એમ કહું, ચલ રિપોર્ટ મને બનાવીને આપ, નથી ઈમેલ possible. લખીને આપ, નહીં નહીં થાય. આપણે બોલવું ન જોઈએ દોસ્ત, પણ જેમને BCom અને MCom કર્યું હોય ને એમને બેંકમાં જઈને ચેક લખતા પણ નથી આવડતું. ઘણા દાખલા છે. બરાબર છે, એમને નથી આવડતો ચેક લખતા, કેવી રીતે લોનનું ફોર્મ કેમ ભરાય નથી ખબર પડતી. મતલબ પ્રેક્ટિકલ એજ્યુકેશનની ખૂબ જરૂર છે. આમાં પેરેન્ટ્સનો એ વાક છે. આજે અમારી પાસે પેરેન્ટ્સ આવે ને, દે ઓનલી વોન્ટ સ્પૂન ફીડિંગ. સર તમે કરીને આપો ને, તમે કરી દો, પૈસા જાતે તમને કરવું ભર્યા નથી. છે. સેલ્ફ સ્ટડીનું કઈ મહત્વ નથી રહ્યું. આ જ્યારે SCCA સેલ્ફ સ્ટડી ઉપર બેઠું થાય છે. કેમ કે મને એવું થાય છે કે SCCA માનો કોઈ વ્યક્તિ કરે છે, ચાલો ઇન્ડિયામાં તો એનું કરિયર છે જ, પણ એને છે કે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને પોતાનું કરિયર સેટ કરવું છે. તો ઇન્ડિયામાં SCCA કરશે તો એમને કઈ કઈ જગ્યાએ એમનું કરિયર સેટ થઈ શકે આખા વર્લ્ડમાં? આમ તમે જુઓ ને, વર્લ્ડના દરેક કન્ટ્રીઝ એપ્લાય થાય. ACCA અત્યારે 181 કન્ટ્રીઝમાં જોબ્સ અપાવે છે. મતલબ આખું વર્લ્ડ આવી ગયું, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. અને અમુક કન્ટ્રીઝની અંદર ACCA ની મોનોપોલી છે. જેમ કે કેમને જ મળશે જોબ એવું? કેનેડા જશો, દુબઈ જશો, ગલ્ફ કન્ટ્રીઝ કોઈ પણ હોય, તમે દુબઈ એટલે જાય છે લોકો, ઘણા લોકો, કેમ કે વિઝા બહુ ઇઝી છે. આજે તમારે કેનેડા જવું હોય તો કેટલા લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ત્યાં સ્ટડી વિઝા લેવા પડે, પછી તમે ત્યાં જઈ શકો. પણ લોકો સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી હોય અને એમ છે કે યાર મુંબઈમાં એક કામ કરવું, એના કરતા તો દુબઈ જઈને કામ ન કરીએ, બરાબર છે, દિરહામના ન કમાઈએ, પછી 5 વર્ષે પાછા આવી જઈશું. બરાબર છે. ઓકે, તો આવા ગોલવાળા મારી પાસે ઘણા સ્ટુડન્ટ છે કે જે એક્સપિરિયન્સ અને પૈસા કમાવા જાય છે, દુબઈ જાય છે. બરાબર છે. બહુ કંપની, સારામાં સારી કંપની છે સાહેબ દુબઈમાં. ઓકે, આખું વર્લ્ડની સારામાં સારી કંપની જેમ ઇન્ડિયામાં આવે છે ને, દુબઈમાં પણ જાય છે. બરાબર છે. તો દુબઈમાં તો સ્કોપ છે. UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધી જગ્યાએ. ભારત તો ભાઈ અપના દેશ, ભારત દેશ, સ્કિલ ઇન્ડિયા. ને ભારતને હવે મોદી સાહેબ ચોરાની ચિડિયા બનાવી રહ્યા છે. મારે ભારત છોડવું નથી. તો SCCA કર્યા પછી ભારતમાં કેવા સ્કોપ છે? 1% ચિંતા નથી. સૌથી વધારે પ્લસ પોઈન્ટ આપણને ગુજરાતીઓને મળવાનો છે અને ગુજરાતમાં મળવાનો છે. લેટ્સ સી, ગિફ્ટ સિટી જે બનવાનો છે, વાર લાગશે. કેમ કે આજે જો કોઈ મલ્ટીનેશનલ કંપની મુંબઈમાં એની હેડ ઓફિસ છે, બેંગ્લોરમાં છે, હવે એ લોકોને લીઝ અગ્રીમેન્ટ હોય, એ પત્તા હોય, પછી એ લોકો અમદાવાદ શિફ્ટ થાય ગિફ્ટ સિટીમાં. ઓકે, 2, 5, 10 વર્ષની અંદર આપણને એવું લાગશે કે આપણે ACCA કરીને ગુજરાતની બહાર જવાની જરૂર નથી. અહીંયા જ આપણું સેટઅપ થઈ જશે. બરાબર છે. અને રહી વાત પેકેજની, સાહેબ, સ્ટાર્ટિંગ પેકેજ માટે છે ને, અમે તો એમ કે બાળકને કહું, તું છે ને સ્ટાર્ટિંગ પેકેજ માટે આ ડિગ્રી જ નથી કરતો. યુ આર ડુઈંગ ધીસ ડિગ્રી બસ 5-6 લાખની સ્ટાર્ટિંગ પેકેજ માટે કરસ તું. શું વાત યાર! 10 વર્ષ પછી તને 50 લાખનું પેકેજ, 60 લાખનું પેકેજ મળવું જોઈએ, એના માટે તું આ ડિગ્રી કરસ. બહુ સાચી વાત છે. આ ભવિષ્યનું પ્લાનિંગ છે. પેલું કહેવાય ને કે તમે એક ઈંડું લઈ લેશો તો મુર્ગી રોજ આપે છે, પણ પેટ ફેડું તો ગયા. મતલબ રોજ એક ઈંડું આપવાનું એક્સપિરિયન્સ તમારો બની રહ્યો છે, અને એ તમારી પ્રેક્ટિસ એવી બનશે કે તમારું નોલેજ જેટલું વધશે એટલે તમને વધારે પૈસા મળશે. બાકી BCom, BBA, MBA ની અંદર છે ને સાહેબ, એમાંય 4-5 લાખનું પેકેજ મળી જાય છે. તો વ્યક્તિ એમ વિચારે કે તો પછી ACCA માં આવ્યું તો શું ખાસ છે? ભાઈ, MBA કરીને તમને 50 લાખના પેકેજે પહોંચશો કે નહીં પહોંચો, પણ ACCA કરીને 50 લાખના પેકેજ હું પહોંચાડી દઈશ તમને. 100%. અને મારી પાસે અત્યારે વેકન્સી આવેલી હતી, પુણે બેઝ કંપની, ઓડિટરની રિક્વાયરમેન્ટ હતી, ક્વોલિફિકેશનમાં લખ્યું હતું CA/ACCA, 15 વર્ષનો એક્સપિરિયન્સ જોઈતો હતો, મિનિમમ પેકેજ 75 લાખ, મેક્સિમમ પેકેજ 93 lakhs. વાહ ભાઈ વાહ, 15 વર્ષનો એક્સપિરિયન્સ. ગ્રોથ છે સાહેબ. આપણે સ્ટુડન્ટને સમજાવવાનું છે કે આ સ્ટાર્ટિંગ પેકેજની ઘેલછામાં ન જા, ગ્રોથ પાછળ જા. ગ્રોથ બહુ મોટી વાત છે ને, બહુ સાચી વાત છે. જો તમે એવું માનશો કે કરિયર ખાલી 3, 4, 5 વર્ષનું છે તો પૂરું નહીં. કરિયર તો આમ તો ખાચી વ્યાખ્યા તો કરિયરની એવી છે કે જે કામ કરવું તમને ગમે, જેમાંથી કદાચ પૈસા ના મળે તોય તમે એ કામ કરો, રોજ તમને એમાંથી શીખવા મળે અને તમને કામ કરતા કરતા મજા પડે. પૈસા તો 2 નંબર પર આવશે, પણ મજા પડે તો એ કરિયર બહુ સેટ છે. હવે SCCA કરવાનું મેં નક્કી કર્યું, મારે કરવું છે SCCA. પણ આ માર્ક્સ વાળી જે પેટર્ન છે, કેટલામાં પાસ થવાનું, માર્ક્સ આવશે, માર્ક્સ નહીં આવે, 5 વર્ષમાં પતશે નહીં પતશે, એવી ચિંતાઓ થઈ રહી છે. તો એનું કંઈક મને સોલ્યુશન આપો દીપકભાઈ. આપણા ગુજરાતીઓ માટે મેં તમને કીધું ને કે યાર, આ ટાઈપની એક્ઝામિનેશન સિસ્ટમ આપણે ક્યારેય જોઈ નથી. કેસ સ્ટડી બેઝડ ને એક્સેલ શીટ વાળી એક્ઝામ ને એ બધી.
ઘણા એવા દાખલા અમે જોયેલા છે કે જો સારી ફેકલ્ટી હમ. આ રીતે તમને એડવાઇસ આપતા ન શીખવાડે ને, એ તમને એમ કે ભાઈ આ દાખલો આ રીતે સોલ્વ થાય, હમ. આ કોન્સેપ્ટ આ હોય. કોન્સેપ્ટ સમજાવવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ પછી એ કોન્સેપ્ટ સમજી અને એક્ઝામમાં કેસ સ્ટડી સોલ્વ કરવો એ એક એ અલગ સેકન્ડ concept છે. નંબરનું અલગ વસ્તુ છે આખી. ગાઈડન્સ છે જે બધા આપી નહીં શકે. હમ. અમે બાળકોને આવી રીતે ટ્રેન કરીએ છીએ. આ શું છે કે તમે કોઈ એક ફિલ્ડની અંદર છેલ્લા 8 વર્ષથી કામ કરતા હોય ને, પછી તો એની પકડ આવી જાય, હા ખબર પડી જાય. પેલું કેમ જે કાર્પેન્ટર હોય એને આમ જોયે તો ખ્યાલ આવે કે આટલું કાપવું પડશે, હા લુહાર હોય કે આટલું પકડવું પડશે, એમ તમને ખ્યાલ આવી જાય કે હવે આ સબ્જેક્ટને આવી રીતે જ કરાવવો પડશે. એટલે માર્ક્સ પાછળ નથી દોડવાનું બાળકોને, હા ટેલેન્ટ પાછળ દોડવાનું છે. યસ. એટલે અમે બાળકોને પહેલા જ દિવસથી એવી ટ્રેનિંગ આપે. સપોઝ ચાલો બાળકો આજે એક રિપોર્ટ બનાવવાનું કહું છું તમને કે તમારા ઘરની પાસે એક કરિયાણાની દુકાન છે, એની બાજુમાં એક બ્લિંકિટનો સ્ટોર ખુલી જાય તો કરિયાણાવાળાને શું અસર થાય છે એનો એક રિપોર્ટ બનાવીને આપો. બહુ સરસ. અત્યારે કરંટ અફેર પર સીધું કામ થાય. બરાબર. અને કંપનીને આવા જ લોકોની જરૂર છે જેમના માટે થિંક કરે, એમના માટે પ્લાનિંગ કરે, એમના માટે એજ્યુકેશન કરે અને એમના માટે એજ્યુકેટ થયેલી વસ્તુના પ્રોબ્લેમના સોલ્યુશન્સ કરે. હા દે આર પ્રોબ્લેમ સોલ્વન્ટ. એવા પ્રકારના લોકો છે જે પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છે. બાકી તમે આ યુથમાં જોયું કે એને હા. ખુદનું દિમાગ દિમાગ ક્યારે નથી. ચલાવ્યું નથી. એ તો કટાઈ ગયું છે ને, એ વપરાતું નથી એટલે કટાઈ ગયું છે. હા અને કામ કરે એની ભૂલ થાય, યુથની ભૂલ થતી નથી કેમ કે એ કામ કરતા જ નથી. એમ એટલે સવાલ મારો એ છે, હું તમારી વાતને સમજુ છું હા. કે માર્ક્સની પેટર્ન નથી, પ્રેક્ટિકલ એજ્યુકેશન છે, Yes. પણ એસસીસીએ આમ કેટલા હા. વર્ષનો કોર્સ છે? છે ને અમે સિમ્પલ સ્ટ્રક્ચર ફોલો કરીએ છીએ કે દર 3 મહિને એક સબ્જેક્ટ પતાવવાનો. એ ટોટલ 13 સબ્જેક્ટ, 13 સબ્જેક્ટ છે. 13 તેરી 39 ગણીએ એટલે 42 46 ગણીએ તો 3.5 વર્ષ જેવું. 3 થી 3.5 વર્ષની અંદર એમનો એસીસીએ કોર્સ પતી જાય. 100 માર્કનું પેપર હોય, એમાંથી 50 માર્ક મિનિમમ લાવવાના. ઓકે, 50 આવ્યા એટલે એ પર્ટિક્યુલર પેપર તમારો લાઈફ ટાઈમ માટે પાસ. તમે 6 પેપર પાસ કર્યા છે, 6 પેપર તમારા લાઈફ ટાઈમ માટે પાસ. 7મા પેપરમાં તમે ફેલ થયા તો બસ એ 7મું પેપર જે ફેલ થયું છે ને એ જ રિપીટ કરવાનું છે, પેલા 6 નથી કરવાના. 6 નથી કરવાના. અને જ્યારે 7મું થયું પછી 8મું પાસ થઈ ગયું, હા, પછી માનો પાછું 9મું ફેલ થયું તો પાછું એ કરવાનું છે. પાછું 9મું જ રિપીટ જે નથી કરવાનું. થતું એ ખાલી કરવું. મતલબ લેવલ વાઇઝ એક્ઝામ છે. ગેમના લેવલો પાસ કરતા જઈએ એમ બાળકોને એન્જોયમેન્ટ મળશે કે ભાઈ આ થયું, આ થયું, આ થયું. હા. શું આ કરતા કરતા સાથે ઇન્ટર્નશિપ કેવી કોઈ જોબ કરી શકશે? Yes. કરી શકશે. યુઝ્યુઅલી આપણા સ્ટુડન્ટને છે ને આદત નથી કે જોબની સાથે સારી રીતે ભણે. આ એક ઇન્ડિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. બરાબર છે. ફોરેન કલ્ચર વી નો ઓલરેડી. ઓકે, બટ અહીંયા નથી એ કલ્ચર. એટલે આઈ એમ ડાઉટ કે સ્ટુડન્ટ ઇન્ટર્નશિપની સાથે ભણી શકશે અને બેલેન્સ કરી શકશે કે નહીં. બરાબર છે. બાકી આવી સારી કોઈ મલ્ટીનેશનલ કંપનીઓ હોય, કોઈ નવું સ્ટાર્ટઅપ હોય, એમાં તો હવે એડવાઇઝરની જરૂર હોય. જરૂર હોય. જો એસસીસીએ કરતા કરતા એ લોકો 2 કલાક પણ એમને આપે, ભલે પૈસા તો ગૌણ હા. વસ્તુ છે, તો એમની પાસે જે તમે 15 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો હા. એ 15 વર્ષનો એક્સપિરિયન્સ એમાં કાઉન્ટ થવાની Count શરૂઆત થવા થાય. માંડે. તો એ મને લાગે છે કે એને બહુ સારું પડે એ બાબત ઉપર. યસ, વી અન્ડરસ્ટેન્ડ કે એક્સપિરિયન્સની બહુ વેલ્યુ છે. ડિગ્રી કરતાં પણ વધારે વેલ્યુ એક્સપિરિયન્સની છે. એટલે અમારી ટેગલાઇન છે કરિયર કંપાસની હા, કે અમે કહીએ કે પહેલા તો જો આ કરિયર છે ને એ 40 વર્ષનું કરિયર હોય. બરાબર છે. ઓકે, 2-3 વર્ષમાં પેકેજ મળે નથી મળતું એનાથી તમારે નાસીપાસ નથી નહીં થવાનું. થવાનું. સેકન્ડ થિંગ, અમારી ટેગલાઇન છે કરિયર કંપાસની નોલેજ જે અમે આપીએ છીએ, સ્કિલ્સ જે તમારામાં હોવી જોઈએ, અને થર્ડ છે એક્સપિરિયન્સ. જે તમારે 3 કરવો વસ્તુનો પડશે. સંગમ થશે ને તો જ કરિયર બનશે. નોલેજ, સ્કિલ્સ સ્કિલ અને અને એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ. બહુ સાચી વાત છે. બહુ સાચી વાત છે. એટલે આ આખું બેઝિક ફંડામેન્ટલ છે કે જેનાથી બાળકનું ફ્યુચર ક્રિએટ થાય છે. ક્રિએટ થાય અને છે. ફ્યુચર ક્રિએટ માટે નોલેજ પણ જોઈએ, સ્કિલ Skills પણ જોઈએ અને પાછું એક્સપિરિયન્સ પણ કરવો પડે છે. કેમ કે પહેલો સવાલ તો કંપનીવાળા જ પૂછશે કેટલો એક્સપિરિયન્સ છે. હા. એટલે આ બહુ સારી બાબત છે. જનરલી કેવું થાય કે કોર્સ તો ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે, CFO છે, ઘણા બધા અવેલેબલ કોર્સિસ છે, પણ આ જે ગ્લોબલ કોર્સિસ હોય ને એ મોંઘા બહુ હોય, એની ફીસ બહુ હોય ને અમારા વાલીઓ પહોંચી પડે ના પહોંચી પડે એમને બહુ, મતલબ એની છે ને કમર તૂટી જાય. Right. સીએ કરાવવામાં બી કેટલા વાલીઓ બિચારા લોન લઈ લે છે, કેટલા પોતાના ઘરેણાઓને ગીરવે મૂકી દે છે. મેં એવા કેટલાય વાલીઓ જોયા છે જેના પોતાના દીકરાને સીએ કરાવવા માટે અમદાવાદ ભણતો હોય છોકરો, એટલે દર મહિને 15,000નો ખર્ચો લાગતો હોય, તો ઘરે પપ્પા બહુ મહેનત કરે અને 15,000 રૂપિયા દર મહિને મોકલતા હોય. તો આ ગ્લોબલ કોર્સિસ તો બહુ મોંઘા હોય, તો એસસીસીએ કેટલું મોંઘું છે એમ? હા, એટલે પહેલા તો આપણે એક વર્ડ યુઝ ના કરવો જોઈએ મોંઘું કે સસ્તું. ઇટ્સ ઓનલી એન ઇન્વેસ્ટમેન્ટ ઓનલી. પણ યસ, ફોરેન કોર્સિસ હશે તો એ લોકોનું શું છે કે પૈસા એ લોકો ડોલરમાં અને પાઉન્ડમાં ચાર્જ કરશે. યસ. એટલે આપણે જ્યારે આઈએનઆરમાં કન્વર્ટ કરીએ ત્યારે એ મોંઘા લાગે, અને એક્સચેન્જ રેટ જ્યારે ફ્લક્ચ્યુએટ થતો હોય, ખબર ન હોય ક્યારે એક્સચેન્જ રેટ ઉપર જશે, ત્યારે નીચે વધારે મોંઘા જશે, લાગે. ત્યારે ફિગર્સ કુડ બી એનીથિંગ. ઓકે,
બટ અપ્રોક્સ તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 4.5 લાખ રૂપિયાનું રહેશે, જેની અંદર પહેલા વર્ષે 1.5 લાખનો ખર્ચો છે, બીજા વર્ષે 1.5 લાખનો અને ત્રીજા વર્ષે 1.5 લાખનો. એવી રીતે બધી વસ્તુ 3 વર્ષમાં ડિવાઈડ થશે. અને 3 વર્ષમાં ના પૈતું તો ના તો એમાં છે ને કેવું થાય કે સપોઝ તમે ફેલ થયા એટલે જ તમારું લાંબુ ચાલશે ને. જો તમે ફેલ થયા તો તમારે 15,000 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો લાગશે એક્ઝામ ફી પર પેપર. પર પેપર 15,000નો. બરાબર છે. ઓકે, એટલે 4.5 લાખ રૂપિયામાં ઓલમોસ્ટ પતી જાય. પણ ફેલિયર આવે તો 15,000 એડ થતા જાય આમાં. તમારા મત પ્રમાણે આ ખર્ચો વધારે કહેવાય, ઓછો કહેવાય? ના, તમે કમ્પેર કરો ને જો સારા ક્વોલિફિકેશન સાથે, તો મારા ખ્યાલથી અત્યારે કદાચ ઇન્ડિયન સીએ કરવા જાવ તો 3-3.5 લાખનો તો બી ખર્ચો થાય. મારા મત પ્રમાણે બીકોમ અને બીબીએ માં 4 લાખનો ખર્ચો થાય. એસસીસીએ નો 4-4.5 લાખનો ખર્ચો હોય તો એ બહુ વધારે ખર્ચો ના નથી. જો કહેવાય. તમને તમારું પેશન પર કામ કરવું છે, Yes. તમારે તમારા કરિયરને બ્રાઇટ કરવું છે હમ. અને આવનારા સમયની અંદર બ્રાઇટ ફ્યુચર ક્રિએટ કરવું છે, તો આ 4-4.5 લાખનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી. નથી. અને બીજું પાટલી છે ને, હા 1.5 લાખ, 1.5 લાખ એ પ્રમાણે તમારે હા. આપવાનું છે અને તમારે 13 એક્ઝામ પાસ કરતા કરતા આપવાનું છે. Yes. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ખાસ આ વિશે માહિતી ચોક્કસ લેવી જોઈએ. જાણવું છે ને એ જડીબુટી જેવું હોય છે. જાણીએ ને તો આપણને સોલ્યુશન્સ મળતા હોય છે. માટે તમને જો આને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન છે તો નીચે કમેન્ટ કરી અને તમારા પ્રશ્નો મૂકજો. હમ. તમને સરની ટીમ ચોક્કસ તમને જવાબ આપશે. અને વધારે કોઈ પ્રશ્ન હોય તો આ નંબર પણ છે, એના પર પણ તમે સંપર્ક કરજો અને ચોક્કસ મુલાકાત લઈ અને પોતાના પ્રશ્નોને સોલ્વ કરવાની તૈયારી બતાવજો. દીપેનભાઈ, મને સાંભળીને તો સંતોષ મળી રહ્યો છે, પણ અત્યારે છે ને માર્કેટની અંદર ફ્રોડ બહુ ચાલે છે. અત્યારે વાલીઓને ભરોસો નથી. આ નવા કોર્સ આવે છે, કોર્સ તો ઉઠી જાય છે, પેલા માણસો ઉઠી જાય છે. અને શિક્ષણ પદ્ધતિની અંદર, એજ્યુકેશન પેટર્નની અંદર એવા ફ્રોડ ચાલી રહ્યા છે કે આ વાલીઓ બિચારા છે ને કન્ફ્યુઝ થાય છે. આ વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન્સ છે. આને લઈને તમારું શું કહેવું છે? આમાં છે ને પેલી વસ્તુ તો એ કહીશ કે એજ્યુકેશન લાઇનમાં બહુ તમે સાચું કીધું. ઘણી ખરી રીતે મને ને તમને પેરેન્ટ્સને બધાને ખબર છે કે જેમ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી થોડી ઘણી કોમર્શિયલાઇઝ્ડ થઈ ગઈ છે, એવી રીતે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી પણ કોમર્શિયલાઇઝ્ડ થઈ ગઈ છે, કે જેમાં ઘણીવાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો પર્પઝ હોય કે માર્કેટિંગ પહેલાં કરીએ, સ્ટુડન્ટ આવે પછી આપણે Teachers કરશું કાંઈ. રાખીએ. મારો ઊંધો સાયકોલોજી છે. હમ. તમે માનશો નહીં, હું એક બીજો કોર્સ કરાવું છું, USCMA નો કોર્સ કરાવું છું અને મેં 2 બેચ પતાવી દીધી છે. હમ. પણ તમે મારા ઇન્સ્ટા પેજ ઉપર, યુટ્યુબ પેજ ઉપર એનું એક વિડીયો કે માર્કેટિંગ નહીં જોવો. હમ. કેમ કે મારું માનવું એવું છે કે જ્યાં સુધી હું ધી બેસ્ટ નહીં બનું આ કોર્સ કરાવવા માટે, ત્યાં સુધી હું માર્કેટિંગ નહીં કરું. બહુ સારું માનવું છે. એને લઈને સારો તમે કન્ટેન્ટ લોકોને આપી શકો હા. અને સારું તમે નોલેજ આપી શકો. યસ. એટલે કદાચ આપણે હોર્ડિંગમાં ને એમાં દેખાય USCMA, પણ માર્કેટિંગમાં 1% એ કોર્સનો નહીં મળે. આ વસ્તુ કેવી છે? દાનતની. બહુ મોટી વાત છે. તમારે બિંગ એન કોચિંગ ક્લાસ ઓનર, બિંગ એન ઇન્સ્ટિટ્યૂટ, તમારી કેવી દાનત છે? તમારે પૈસા કમાવાની દાનત છે કે ક્વોલિટી આપવાની દાનત છે? હમ. જે પૈસા કમાવાની દાનત લઈને બેઠો છે એ પૈસા કમાઈ લેશે ને ઉઠી જશે. હમ. હમણાં જ એક ફિટજી કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે, એનો ફ્રોડ આવ્યો છે. 200 કરોડ સ્ટુડન્ટ પાસેથી લઈ લીધા છે ઓહો. અને એવડી મોટી ઇન્સ્ટિટ્યૂટ હતી ને હવે એ બંધ કરી દીધું. એણે પૈસા ફેરવી દીધા અને એ બધા પૈસા ગાયબ. બરાબર છે. એટલે અમે એમ કહીએ પેરેન્ટ્સને કે તમે છે ને એવું ન જોવે કે કયા ઇન્સ્ટિટ્યૂટનું બ્રોશર સારું, કે એના કાઉન્સેલર સારા, કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું. તમે એક વસ્તુ જોવો કે આ ઇન્સ્ટિટ્યૂટના ઓનરની દાનત છે કે નહીં, સારી Mentality ક્વોલિટી શું આપવી. છે? યસ, બહુ મોટી વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ નબળું હશે, હા. પણ એનો જે સપોર્ટર હશે, મેન્ટોર હશે, એની મેન્ટાલિટી સ્ટ્રોંગ હશે તો તમારા બચ્ચાનું કરિયર સેટ કરી દેશે. બહુ મોટી વાત છે. અને આજકાલ અખતરા માટે તો ઘણી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થાય છે. તમને જે પ્રોડક્ટમાં એક્સપિરિયન્સ નથી એ પ્રોડક્ટ તમે વેચવાનું ચાલુ કરી દો છો, પછી કસ્ટમરનું જે થવું હોય તે બરાબર છે. પોતે થાય. એક્સપિરિયન્સ કર્યો જ નથી. હા. અને આપણા બાળકો એ અખતરા કરવા માટે આ દુનિયામાં નથી આવ્યા. એક્સપેરિમેન્ટ કરવા માટે તો બાળકો આવ્યા જ નથી. આપણા બાળકો તો પોતાની લાઈફને સેટ કરવા માટે હા. આવ્યા છે. એટલે એમના માટે તો સેટ વાળી અને સરસ રીતે ડિઝાઇન કરેલા સિલેબસો જ ભણાવવા જોઈએ. યસ. અમારી ઘણીવાર એવું થાય કે આટલા બધા સિટીમાં બ્રાન્ચ હોય તો ઘણીવાર બીજાની કમ્પેરમાં અમારી ફીસ થોડી વધારે હોય. હા. તો અમે એમ કહીએ કે ભાઈ અમે જે ડેડિકેટેડ ACCA કોર્સ માટે 8 વર્ષથી કામ કર્યું છે અને અમારી પાસે જે બુક્સ છે, જે ક્વોલિટી છે, અમને ખબર છે શું ચાલશે ને શું નહીં ચાલે, બરાબર છે. એ બીજા કોઈને નથી ખબર. હમ. આ એના રૂપિયા છે, બરાબર. અનુભવના રૂપિયા છે. 100% સાચી. તમારે તમારા બાળકોને અનુભવ ટ્યુશન ક્લાસીસ પાસે મોકલવાના છે. મને ખબર છે કે સુરતના ઘણા લોકો મને નહીં ઓળખતા હોય, આપણી ઇન્સ્ટિટ્યૂટને નહીં ઓળખતા હોય, કેમ કે સુરતમાં અમારે માટે આ પહેલું વર્ષ છે, બહુ સાચી વાત છે. પણ અમારું પહેલું વર્ષ નથી. તમે 8 વર્ષથી કામ હા. કરો છો. સુરતમાં પહેલું વર્ષ. અમારી બધી સિસ્ટમ સેટ થયેલી છે, ત્યારે જઈને અમે આ બ્રાન્ચ ઓપન કરી છે. બહુ સાચી વાત છે.
મને છે ને કરિયર કંપાસ શું છે એ જાણવામાં ખૂબ હમ, ઇન્ટરેસ્ટ છે. હમ. તમે 4-5 વાર તમારી વાતમાં કરિયર કંપાસ આ વાત કરી, હમ. તો એક્ઝેક્ટલી આ કરિયર કંપાસ છે શું? હા, બેઝિકલી એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જ છે, પણ વી બિલીવ દેટ કરિયર કમ્પાસ ઇઝ અ સાયકોલોજી. એક અમારી થોટ પ્રોસેસ છે કે અમારું અમુક સાયકોલોજી છે કે યાર કરિયર કમ્પાસ વિલ મોર ઇન્વેસ્ટ મની ઇન ધ ટ્યુટરિંગ. ટીચિંગમાં સૌથી વધારે અમે રૂપિયા ઇન્વેસ્ટ કરીશું ટીચર્સની પાછળ, ઇક્વિપમેન્ટ્સની પાછળ, અને ટ્રાય કરશું કે ઓછામાં ઓછા રૂપિયા આપણે માર્કેટિંગમાં ઇન્વેસ્ટ કરીએ. અત્યારે બાકી વી ઓલ નો કે બરાબર આખું છે. ઊંધું થતું હોય છે વધારે marketing. વધારે માર્કેટિંગમાં ખર્ચો થાય. અને ફેકલ્ટી પછી કોઈ જોવા વાળો નથી. ઓકે, સેકન્ડ થિંગ વી બિલીવ દેટ કે આપણે આપણા સ્ટુડન્ટને ખાલી બુક્સનું નોલેજ નથી આપવું, આપણે બહુ સ્કિલ્સ સારી રીતે ડેવલપ કરવાની છે. અમારે ત્યાં હર મહિને કંઈક ને કંઈક પ્રોગ્રામ થાય, અલગ અલગ સોફ્ટવેર શીખવાડવાના. અમે લાસ્ટ મંથ કર્યો હતો એ અકાઉન્ટિંગ સોફ્ટવેર ક્લાસરૂમમાં શીખવાડ્યો હતો. ભલે એક્ઝામમાં નથી પૂછાવાનો, પણ એમને નોલેજ મળે છે મળે. પ્રેક્ટિસ માટે. અને એને ઇન્ટરેસ્ટ જાગે ને કે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે કામ થાય છે. આજે AI ની અંદર એક માઇક્રોસોફ્ટનું ટૂલ છે ટેબ્લુ એન્ડ પાવર BI. ઓકે, આ બધા કદાચ નામ નહીં સાંભળ્યો, પણ અમે ક્લાસરૂમમાં શીખવાડીએ છીએ. બહુ મોટી વાત છે. ભલે કદાચ અમે આ વસ્તુનું બહુ ખુલ્લા માર્કેટિંગ નહીં કરતા હોય, પણ જે અમારા એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે ને એમને ખબર છે, એટલે રેફરન્સથી જ એડમિશન આવે છે. બહુ સાચી વાત છે. અને રેફરન્સથી જ કામ થાય છે. હા. SCCA શરૂ કર્યું, હમ. ભણવાનું શરૂ કર્યું. બધાની બાબતો સારી જ હોય, પણ આ બધા ડુંગરા છે ને દૂરથી રળિયામણા હોય. બરાબર. હવે ન્યા પહોંચીને મેં મહેનત ચાલુ કરી. હવે તમે મને કીધું દીપેનભાઈ કે SCCA કરો તો ભવિષ્ય બની જાય, લાઈફ બની જાય, અને મેં તો તૈયારી શરૂ કરી દીધી. પણ SCCA કરતા કરતા મને કઈક ચેલેન્જીસ આવશે, કયા કયા પડકારો આવી શકે? Right. વિદ્યાર્થી તેને આ પ્રેક્ટિસ કરતા હોય સાચી વાત. તો એને તકલીફો પણ બહુ પડતી હશે. તમે શું તકલીફો જોઈ છે એવી? યુઝ્યુઅલ ફર્સ્ટ તકલીફ એવો હોઈ શકે સર, ઇંગ્લિશ લેંગ્વેજ સાથેની તકલીફ, જેના માટે અમે અલગ અલગ એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ કે ભાઈ ચાલ ને તું, મેં તમને કીધું કરિયાણાની દુકાનવાળો કેસ સ્ટડી અમે એને આપીએ. સાચું લખે, ખોટું લખે, ગ્રામર સાચું હોય ખોટું હોય, શું ફેર પડે, તું લખ ને. ઓકે, આજે ઇંગ્લિશના કોચિંગ ક્લાસ જોઈન કરવાથી નહીં, તમારી પ્રેક્ટિસથી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. 100% સાચી વાત છે. ને અનુભવથી તરવાની બુક વાંચો તો તરતા આવડી જાય. એ તો સ્વિમિંગ પુલમાં ધબાકો મારો તો જ આવડે. તો જ આવડે. બરાબર છે. પહેલો પડકાર ઇંગ્લિશ. બીજો પડકાર શું હોય છે? અને અમે તો બાળકને રમૂજમાં એમ જ કહીએ કે ભાઈ જો તમને મૂવીઝ જોવાનો શોખ હોય ને, તો હોલિવૂડના ઇંગ્લિશમાં મૂવીઝ જોવાના, ભલે નીચે સબટાઇટલ હોય. બરાબર છે. તમારું ઈ બાને એન્ટરટેનમેન્ટે થશે, તમને કંટાળોય નહીં આવે. હું તમને એમ કહું 2 મહિના સુધી તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની છે. આઈ ડાઉટ કે તમે ચોપડી વાંચી શકશો કે. બરાબર. પણ તમે 2 મહિના મૂવી જોવાનું કહો તો જોઈ નાખશે. હા હા. અને મારે એવું માનવું છે કે જો કોઈ પણ ભાષા તમે સાંભળશો ને તો શીખાઈ જશે. 100%. વાંચવા કરતા સાંભળવાની. બહુ સાચી વાત. અને મૂવીઝ એક બહુ સારું મીડિયમ છે. બીજો કયો પડકાર? બીજો પડકાર છે કોમ્પ્યુટરનો, પણ આજકાલની જનરેશનમાં દેખાય છે કે હવે એક્સેલ શીટને અમે શીખવાડીએ ને, પ્રેક્ટિસ કરે તો આવડી જાય. થર્ડ હોય છે કે સર, વ્યક્તિ છે ને ઘણીવાર બહુ શરમાળ હોય છે. અમે આ બધી એક્ટિવિટીઝ કરાવે ને વ્યક્તિ પાર્ટિસિપેટ જ ન કરે, ઇન્વોલ્વ જ નહીં થાય. ઇન્વોલ્વ જ નહીં થાય. એટલે તો નહીં થાય. અમારું કામ છે તને સલાહ આપવાનું, પણ તારે સાથે સાથે ચાલવાનું. કરવું તો તારે પડશે. પેરેન્ટ્સ એવું કે સર તમે એને ફોર્સ કરો. ભાઈ આ 11મા 12માનું ટ્યુશન ક્લાસીસ નથી કે પકડી પકડીને મારીએ અને પરાણે કરાવીએ. બીજા શું પડકાર? એના પછી પડકાર એવો હોય છે કે જો વ્યક્તિ ખાલી એવું માનશે કે ભાઈ એક્ઝામ નજીક આવે પછી જ અમે ભણવાનું ચાલુ કરીશું, હજી તો એક્ઝામ ને વાર છે ને સાહેબ, શું ચિંતા છે, તો ACCA કોર્સ પણ એટલો જ ટફ છે. અને ઈઝી બનાવવા માટે Day 1 ની પ્રિપેરેશન હશે તો જ પાસ થવાશે. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ થિંગ, અમારું દીધેલું ગાઈડન્સ બ્લાઇન્ડલી ફોલો કરશો તો પાસ છો. બસ 100%. સમર્પિત ભાવથી. રીત તમારી, જીત એમની. હા, બરાબર છે. જો રીત બદલશે તો જીત નહીં થાય. નહીં. પણ આમ CA છે ને એ તો અલગ લેવલથી ચાલતું કામ થાય. એને માનો કોઈ CA હોય તો એમની તો કંપનીમાં અલગ ઓફિસ હોય, એનું રેપ્યુટેશન અલગ હોય. આ કોઈ SCCA તરીકે આપણે માનો કે કોર્સ પૂરો કરીએ તો આપણને કંપની કઈ પોસ્ટમાં હાયર કરે, અથવા આપણી પોઝિશન શું હોય, અથવા એ કંપનીની અંદર આપણું લેવલ કે આપણી ડિગ્નિટી શું હોય? રાઈટ. સી એટ ધી એન્ડ કોઈ પણ કંપની હશે, એમને આજે હું ને તું, તમે બધા આપણે રૂપિયા કમાઈએ છીએ, ક્યાંક ને ક્યાંક તો ઇન્વેસ્ટ કરવા પડશે. તો જ્યાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે ને, ત્યાં CA ACCA જેવા લોકો જોઈશે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ કંટ્રોલર, ફાઇનાન્શિયલ એડવાઇઝર. કંટ્રોલર એટલે શું થાય કે ઘણીવાર કંપનીને બહુ વધારે રૂપિયા ખર્ચો થઈ જાય છે, તો આના લિમિટ રાખવા વાળા. હા, કે ક્યાં ક્યાં કટોતી કરી શકીએ આપણે.
પછી આવે ટેક્સ કન્સલ્ટન્ટ. વી ઓલ નો કે સરકાર છે ત્યાં સુધી ટેક્સ છે. દુનિયાની બહુ ઓછી એવી સરકાર હશે કે જે ટેક્સ નહીં લેતી હોય. બરાબર, બાકી તો લેશે જ. કમ્પલસરી છે, એના વગર દેશ જ નહીં ચાલે. તો દરેક સિટીઝન જેટલી પોપ્યુલેશન છે, કેટલી 7 બિલિયન હશે, યસ. બરાબર, 7 બિલિયન પોપ્યુલેશન આઈટી રિટર્ન તો ફાઇલ કરવાનું જ છે. આઈટી રિટર્ન ફાઇલ કર્યા વગર દુનિયાનો કોઈ વ્યક્તિ નહીં જીવે અને નહીં જીવી શકે. બરાબર છે. અને હું તમને એમ કહું, ચલો સિમ્પલ, તમને કાંઈ ન આવડતું હોય રિટર્ન ફાઇલિંગ કરી દેતા હોય ને તમે, અને ફોરેન ક્લાયન્ટના રિટર્ન ફાઇલ કરતા હોય ને, તમે $100 લ્યો ખાલી, એના માટે તો $100 એટલે શું મોટી વાત થઈ? કંઈ ના, આપણા માટે ઘણું બધું. આપણા માટે તો એક રિટર્નના 8,000 રૂપિયા થયા. બરાબર. તો અમે બાળકને કહીએ કે તું ખાલી ડિગ્રી લઈ લે, પછી આગળના રસ્તા આપોઆપ એટલા બધા છે કે ખુલવાના જ છે. તો અકાઉન્ટિંગ રિલેટેડ આવે, ટેક્સ રિલેટેડ આવે, ટેક્સ કન્સલ્ટન્ટ આવે, કે જે રિટર્ન ફાઇલ નથી કરતો પણ તમને ખાલી એડવાઇસ આપે છે. ઓકે, એટલે ઓડિટિંગ બહુ મોટી વસ્તુ છે. હર 2 દિવસે તમે જોશો કંઈક ને કંઈક ફ્રોડ નીકળે છે. ઓકે, કંઈક ને કંઈક ફ્રોડ નીકળે છે. અને એ ફ્રોડ, હમણાં જ આવ્યું હતું ફ્રોડ, ઇન્ડસઇન્ડ બેંકમાં 200 કરોડનું કંઈક ડિસ્ક્રિપન્સી હતી, પ્રોબ્લેમ હતા. તું એક ઓડિટરને કાઢ્યો, બીજા ઓડિટરને સ્ક્રુટિની માટે નાખ્યા. આ બધું જરૂરી છે. ઓકે, અને ત્યાં એસીસી આવશે. ઓડિટિંગ એટલે શું? આજે કદાચ ઘણા બાળકોને ન ખબર હોય કે સાહેબ આજે હું ને તમે અકાઉન્ટિંગ કરીએ છીએ, તો આપણો હંમેશા ઇન્ટેન્શન ઘણીવાર એવો હોય કે ટેક્સ ચોરી કરવાનો ને એ બધો હોય, બધી કંપનીનો હોય કરતી જ હોય. ઓકે, તો સરકારને એવું ધ્યાન રાખવું પડે કે મારી જેટલી પણ કંપનીઝ છે એ કોઈ ફ્રોડ નથી કરતી. તો એક માણસને મોકલવો પડે કે જા તો ભાઈ આ કંપનીમાં જોઈ આવતો, આ કંપની બરોબર રીતે અકાઉન્ટિંગ લખે છે કે નહીં, કોઈ ફ્રોડ નથી કરતી, ટેક્સ ચોરી નથી કરતી, સાચે કે આ કંપની ચાલે છે કે ડમી તરીકે ઊભી થયેલી છે. ગવર્મેન્ટને આ વ્યક્તિની જરૂર પડે. હા. તો હવે એની કેસની અંદર ઓડિટર આવે. આ ઓડિટનું કામ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ ચેક કરવા. તમે કીધું કે ભાઈ મારે 10,000 રૂપિયા આવ્યા, તો ઓડિટરને ચેક કરવા દો. 10,000 આવ્યા, 15 આવ્યા, 20 આવ્યા, ક્યાંક અંદર ખાલી કંઈ છે નહીં ને. તો આ ઓડિટરની રોલ હોય. ઓડિટ શું કરે છે? જે અકાઉન્ટિંગ થયેલું છે ને એનું ચેકિંગ છે. જેને અકાઉન્ટિંગ આવડતું હશે એ અકાઉન્ટિંગ બી કરી શકશે, અને જેને અકાઉન્ટિંગ આવડે છે એ ઓડિટ પણ કરી શકશે. બરાબર છે. જે લોકોના ખીચામાં પૈસા આવતા હશે અને જે લોકો ખીચામાંથી પૈસા વાપરતા હશે, બધા જ લોકોને એસસીસી ની જરૂર પડશે, સીએ ની જરૂર પડશે. કેમ કે આવનારો સમય તો જો આના કરતા વધારે નિયમો વાળો આવવાનો છે. જેમ જીએસટી આવ્યું છે, જેમ બીજા બધા ટેક્સ આવી રહ્યા છે, એમાં આવનારા સમયમાં તો બધું પ્યોર ટેક્સથી ચાલશે, અને કેશ તો વાપરવાનું જ નથી, બધું ઓનલાઈન જ થઈ જશે. એટલે બધી એન્ટ્રીઓને સુલટાવી પડશે, બહુ બધા સમયો અને સંજોગોની સ્થિતિ હશે. અને ધંધો છે ને ત્યાં સુધી અકાઉન્ટિંગ છે, અને અકાઉન્ટિંગ છે ને ધંધો છે ત્યાં સુધી. આપણે બાપ દાદાના જમાનામાં પહેલા મુનશીજી હતા, મહેતાજી હતા, જે અત્યારે સીએ છે, જે અત્યારે એસસીસી છે. મુનશીજી હતા ત્યારે એટલા ફ્રોડ ન થતા, આજે ફ્રોડ થાય છે. એટલે ઓડિટરની રિક્વાયરમેન્ટ સૌથી વધારે છે. તો શું ગવર્મેન્ટમાં એસસીસી કરેલા વ્યક્તિઓને જોબ મળે? યસ. હવે નવામાં કેવું થાય છે કે ઓડિટ છે ને એ 2 ટાઈપના હોય છે. એક સ્ટેચ્યુટરી ઓડિટ અને એક હોય છે ઇન્ટરનલ ઓડિટ. આજે તમારી કંપની છે, તમને કેવું લાગે કે કોઈ બહારનો વ્યક્તિ આવે અને તમારી કંપનીનો કોઈ નાનો મોટો ફ્રોડ પકડીને વયો જાય અને છાપામાં નામ ચડી જાય, તમને ગમે? ન ગમે ને. દુનિયાની કોઈ પણ કંપની આવું ઈચ્છતી નથી. કંપની પોતાનો એક ઇન્ટરનલ ઓડિટર તૈયાર રાખે. એટલે કંપની એડવાન્સમાં પોતાની રીતે સ્વેચ્છાએ એક ઇન્ટરનલ ઓડિટ કરાવી લે. ઓકે, આ ઇન્ટરનલ ઓડિટ કરવું પણ એક બહુ મોટી પ્રોફાઇલ છે. કોઈ પણ કંપની એવું ઈચ્છતી નથી કે બહારનો વ્યક્તિ આવીને મારો ફ્રોડ પકડે. ઓકે, એટલે ઇન્ટરનલ ઓડિટરની પ્રોફાઇલ્સમાં એસીસીએ પણ કામ કરી શકે, સીએ પણ કામ કરી શકે, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે. બરાબર છે. સ્ટેચ્યુટરી ઓડિટ પણ કરી બધા શકે છે, પણ છેલ્લે જે સિગ્નેચર કરવાની આવે એમાં સીએ ની મોનોપોલી છે. બરાબર છે. જો તમને એવું હોય સાહેબ મારે તો ખાલી ઓડિટમાં જ કામ કરવું છે, ઓડિટની અંદર સ્ટેચ્યુટરી ઓડિટમાં જ કામ કરવું છે, તો સીએ જ કરાય. પણ તમને એવું છે કે ના સાહેબ મને ખબર નથી, હું તો અકાઉન્ટિંગમાં કામ કરીશ, હું તો ટેક્સમાં કામ કરીશ, હું તો ફાઇનાન્સમાં બી કામ કરીશ, ઓડિટમાં બી જવું મને નથી ખબર, મને કેમાં રસ પડશે એ મને નથી ખબર. એવા લોકો એસીસીએ અને સીએ કંઈ પણ કરી શકશે. પેકેજ બંનેમાં સેમ છે. આ સિગ્નેચરનું જ મહત્વ તમે કહેતા હોય તો ભારતમાં તો સીએ ના સિગ્નેચરનું મહત્વ બહુ મોટું છે. તો એવું મહત્વ શું એસીસી અને સિગ્નેચરનું છે ખરું? એસીસીએ ને છે ને સિગ્નેચર ઓથોરિટી ઇન્ડિયામાં નથી. એસીસીએ અને સિગ્નેચર ઓથોરિટી યુરોપિયન કન્ટ્રીઝમાં છે. ઓકે, પણ સિગ્નેચર ક્યારે જરૂર પડે મેં તમને સમજાવ્યું. ખાલી સ્ટેચ્યુટરી ઓડિટ કમ્પ્લીટ થાય પછી જ જરૂર પડે. એટલે લોકોના માઇન્ડમાં જે સિગ્નેચરનું પેલું છે ને એ એક બહુ નાનું ફિલ્ડ છે. અચ્છા, એ નાનું ફિલ્ડ છે. એ નાનું ફિલ્ડ છે. બાકી માર્કેટની અંદર જોબ્સ વેકન્સી જોશો ને
તો સીએ જેટલા પણ લોકો કરતા હશે, હમ માનો કે 100 લોકો સીએ થયા, હમ તો એમાંથી આ જે ઓડિટ વાળી હમ. સિસ્ટમમાં કેટલા લોકો જતા હશે? ઇટ ડિપેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ મેટ્રો સિટીઝમાં તમે જોશો ને તો 100 જણા સીએ થતા હશે ને તો એમાંથી 5 થી 7 જણા લોકો આ સ્ટેચ્યુટરી ઓડિટની સિગ્નેચર વાપરતા હશે. બાકીના બાકીના 95 લોકો? 90% નોકરી કરે છે. અને તમે કોઈની અંદર નોકરી કરતા હોય ને, જોબ કરતા હોય, તો તમારે કોઈની સિગ્નેચર ન કરવાની આવે. યુ આર જસ્ટ એન એમ્પ્લોયી. બરાબર છે, તમારી સાઇન કામ નહીં કરે. કાંઈ નથી. તમે સીએ ભલે ને બની ગયા, તમારી સિગ્નેચર તમારે વાપરવાની જ નહીં આવે, કેમ કે તમે કોકની અંડર જોબ કરો છો. અચ્છા, એમબીબીએસ ડોક્ટર જેમ પોતાનું દવાખાનું ખોલે અને કોઈને ત્યાં નોકરી કરે, એવું થયું ને હા પ્રેક્ટિસમાં? હા હા હા. ઓકે, પછી નાના શહેરમાં જાઓ તો એમાં એવું હોય કે ભાઈ ટીયર 2 ટીયર 3 સિટીઝમાં 100 જણા સીએ કદાચ કરતા હશે, તો એમાંથી 40-50% લોકો એવો જે પોતાનો શહેર છોડીને જવું નથી ક્યાંય, તો એ પોતાના શહેરમાં નાની અમથી પ્રેક્ટિસ શરૂ કરે. ઓકે, એ લોકો કદાચ થોડું ઘણું વાપરતા હોય સ્ટેચ્યુટરી ઓડિટ. આમ તો ઓડિટની રિક્વાયરમેન્ટ છે ને 100 કરોડ 200 કરોડનું જેને ટર્નઓવર હોય ને એવી કંપનીને ભરે. કેમ કે સરકારને છે ને નાના નાના ફ્રોડમાં રસ જ નથી. મોટામાં જ છો ને એ તો. એટલે ઓડિટ કમ્પલસરી ક્યાં બને છે? મોટી કંપનીઝમાં. એટલે ઇવન નાના શહેરમાં બી તમે જાશો તો ઓડિટનું એટલું બધું ઉપયોગનેસ યુઝફુલનેસ નથી રહેતું, લિમિટેડ છે. યસ. 12 કોમર્સ પત્યા પછી હું કન્ફ્યુઝ છું કે બીકોમ કરવું, બીબીએ કરવું, બીસીએ કરવું, સીએ કરવું અને હવે તો એસીસીએ કરવું. શું કરવું? તમારે શું કરવું જોઈએ? ઓકે, તમને જો પેલી વસ્તુ તો આપણે ફિલ્ટર કરી નાખીએ. તમને જો ખરેખર ભણવામાં રસ હોય તો જ હવે તમે સીએ અને એસીસીએ તરફ જોજો. ભણવામાં રસ હોય તો જ. કેમ કે અચ્છા. સીએ અને એસીસીએ બંને કોર્સ ભણ્યા વગર નહીં થાય. ભણ્યા વગર નહીં સાંભળજો એલા, થાય. તમને એમ હોય કે ભણવું નથી તો આ નહીં થાય, હા, ભણવું છે તો જ આ થશે. મતલબ મહેનત તો જોશે બંનેમાં. મહેનત તો જોશે. ઓકે, કમ્પેરેટિવલી સીએમાં થોડી વધારે જોશે, એસીસીએમાં થોડી ઓછી જશે. સેકન્ડ થિંગ, તમને લોકલ કંપનીઝમાં જોબ જોઈતી હોય, ઓકે, તો તમે સીએ કરાય. અને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ જોઈતી હોય, ફોરેન ક્લાયન્ટ્સની પ્રેક્ટિસ કરવી હોય તો એસીસીએ કરાય. કન્ફ્યુઝ છું. એસસીસીએ કરવા માટે મારી પાસે કોઈનો રેફરન્સ નથી ને. હા સીએ તો મારો મામાનો દીકરો છે, હા મારે ફઈની દીકરી સીએ છે, તો Right. હું એને પૂછું તો એ મને કહે કે હા જો આ મહિને હું 50 લાખ રૂપિયા કમાણી. રાઈટ. અને એ 20 વર્ષની હોય 22 વર્ષની હોય ત્યારથી એને કામ કર્યું હોય, અત્યારે 30 વર્ષની છે અને Right. નાનકડો એક દીકરો છે અને 2 વર્ષના દીકરાની મમ્મી દર મહિને 50 લાખ રૂપિયા સીએ કરીને કમાય છે. તો એસસીસીએ વાળો રેફરન્સ મારે ક્યાં લેવા જવો? રાઈટ. આ કન્ફ્યુઝનનો 2-3 સોલ્યુશન છે. એક સોલ્યુશન એ છે કે તમે ખાલી પહેલાં તો ગૂગલ કરો એસીસીએ કરિયર્સ. જેમ આપણી પાસે Naukri.com હોય ને, કે જેમ આપણે જઈને જોઈએ, હા. એવી રીતે એસીસીએ પોતાનું Naukri.com બનાવેલું છે. અચ્છા, એમને પોતાનું છે. હા, બરાબર એમનું છે. પોતાનું જોબ પોર્ટલ છે. તો એમાં તમે એસીસીએ કરિયર્સમાં જાઓ, જેમાં તમે ઇન્ડિયા સર્ચ કરજો, એટલે તમને ખબર પડશે કે એસીસીએની ઇન્ડિયામાં કેટલી વેકન્સીઝ છે, એને અત્યારની તારીખે કેટલું પેકેજ મળે છે. એટલે તમને એક પ્રૂફ મળી ગયું કે ઓકે, આટલા પૈસા છે. આટલી કંપનીઝ છે. અને સપોઝ કે એવું લખ્યું છે કે એમેઝોનની જોબ વેકન્સી છે. તમે શું માનો છો કે એમેઝોન જેવી કંપની કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી કંપની તમને કે 10-15 હજારનો પેકેજ આપશે? ના, વધારે આપે ને. એ કંપનીનું મિનિમમ સ્ટાન્ડર્ડ હોય સાહેબ. તમારે કંપની જોવાની હોય, પછી એનું પેકેજ સારામાં સારું જ હોય. ઓકે, અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એમેઝોન જેવી કંપની જો તમને હાયર કરતી હોય તો આમ જોવા જઈએ તો કરિયરમાં કંઈ ચિંતા જેવું નથી. કાંઈ કંપની ઉઠી જવાની નથી. અને આ એક્સપિરિયન્સથી તમને આગળ શું જોબ ઓપોર્ચ્યુનિટી મળશે ને એ તો ઇમેજિનેશનની બહાર છે. બરાબર છે. ઓકે, બહુ સાચી વાત છે. સેકન્ડ થિંગ, તમને એવું લાગે છે કે એસીસીએ તમારા માટે નવો છે, બાકી એકવાર મેટ્રો સિટીઝમાં રહેતા તમારા રિલેટિવને પૂછો. મેટ્રો સિટી એટલે સુરત, રાજકોટ, અમદાવાદ, ના. બરોડા. હા, મુંબઈ, પુણે, બેંગ્લોર આઈ વુડ કન્સિડર અચ્છા, હિયર. ગુજરાત માટે આ 4. ગુજરાત માટે હજી નવું છે. કેમ કે મેં તમને કીધું ને હું સાહેબ, તમને એટલે જ પૂછું છું, હા. મારા દોસ્ત દીપેનભાઈ, એટલે જ પૂછું છું. અમારા આ ભોળા લોકોને 2 જણા કહેશે નહીં ને એસસીસીએ, તો હા. એને એમ થશે કે આવું કઈ હોતું જ નથી. હા. આ તો બધી હવામાં તાજમહેલ હવામાં બનાવવાની છે. વાતો છે, આવું કઈ પોસિબલ નથી. Yes. તો એ લોકોને રેફરન્સ જોઈએ છે સર. તો આપણી પાસે આપણી જે આ કરિયર કંપાસ કંપની છે, એમાંથી કેટલા લોકોએ આવો આ કોર્સ કર્યો છે? રાઈટ. અને આ કોર્સ કરીને એ લોકો પોતાની જોબ સેટ કરી હોય, બિઝનેસ સેટ કર્યો હોય, તો એવા? યસ. આમ જોવા જઈએ ને તો આપણે ઘણા વર્ષોથી એસીસીએ કરાવીએ છીએ, બટ જે છેલ્લે એસીસીનો ક્રેઝ અને અવેરનેસ આવી છે ને છેલ્લા 1-2 વર્ષમાં આવી છે. બટ હું તો 2018થી ઓનલાઈન એજ્યુકેશનમાં ને સંકળાયેલો છું ક્યાંક ને ક્યાંક. મારી પાસેથી અત્યારે 50થી 60 લોકો જે છે એસીસીએ થયેલા છે. અચ્છા. એમાંથી સિલેક્ટેડ 3-4 છોકરાઓ સાથે આપણે પોડકાસ્ટ કરેલો છે આવી રીતે,
એમના એક્સપિરિયન્સ જાણવા માટે હમ, હમ, હમ. કે એમણે કઈ રીતે એસીસીએ સાંભળ્યું હતું જે તે અચ્છા, સમયે, અચ્છા. એમના પેરેન્ટ્સનું શું રિએક્શન હતું, અત્યારે શું પેકેજમાં છે, શું સેલેરી કમાય છે, કઈ કંપનીમાં છે. આપણે એક કામ કરીશું આજે હા. નીચે કમેન્ટની અંદર એ બધા જ લોકોના મસ્ત મજાના પોડકાસ્ટની લિંક મૂકી દઈશું યસ. અને જેમને જેમને કન્ફ્યુઝન હોય, જેમને સવાલ થાય એ લોકો ચોક્કસ એ લિંક ખોલજો. હા. એ વિદ્યાર્થીઓના અભિપ્રાયને સાંભળજો. Yes. તમારા જેવડા જ વિદ્યાર્થીઓ છે. હમ. 2 વર્ષ પહેલા એમણે એસસીસીએ કમ્પ્લીટ કર્યું હોય, એ તમારા જેવડા સ્ટુડન્ટ જ છે. તો એમને સાંભળજો. એમને સાંભળવાથી તમારા ઘણા બધા સવાલનો જવાબ મળશે. કેમ કે આપણા પ્રશ્નોનો જવાબ આપણને આપણી જ ઉંમરના લોકો આપે ને તો આપણને બહુ સંતોષ મળતો હોય છે. તો એસસીસીએ વિદ્યાર્થીઓને જો આટલો સરસ સપોર્ટ કરે છે, એમને મહેનત કરવા માટે ઇન્સ્પાયર કરે છે અને એમનું કરિયર સેટ કરે છે. તો મારે આપણી પાસેથી એ જાણવું છે કે 12માની અંદર ભલે મારે 45% જ છે, પણ મારે જો એસસીસીએ કરવું હોય તો થઈ શકે? થઈ શકે. કેમ કે અમે સિમ્પલ સોલ્યુશન આપીએ કે સી તમે 11મા 12મામાં જે ભણ્યા છો ને, તમારી જે ટકાવારી છે એ તો તમે શું રિપ્રેઝેન્ટ કરે કે 12માના સબ્જેક્ટમાં તમે એક્સપર્ટ નહોતા સપોઝ. ઓકે, તો 12માના એક પણ સબ્જેક્ટ મારે અહીંયા ECCAમાં કે CAમાં ક્યાંયમાં રિપીટ થતા જ નથી. ACCAમાં જે સબ્જેક્ટ્સ આવે છે, ટેક્સેશન તમે ભણીને આવ્યા છો? નહીં. મારે તો એકડો જ ઘૂંટાવાનો છે ને બરાબર ટેક્સમાં. છે, હા. ફાઇનાન્સ તમે ભણીને નથી આવ્યા, મારે એકડો ઘૂંટાવાનો છે. જેમ બાળપણમાં તમે કેમ પ્લે હાઉસમાં કે એમાં જઈને એકડો ઘૂંટતા. એક જ મિનિટ સર, જો 12માના સબ્જેક્ટ જો એસસીસીએમાં ના આવતા હોય, સીએમાં ના આવતા હોય, તો લોકો 12માના રિઝલ્ટ પરથી શા માટે સીએ લે છે? હા. આ તો સમજવા જેવો મુદ્દો થઈ ગયો. યસ. જો 12માના સબ્જેક્ટ્સ સીએમાં ના આવતા ના હોય, આવતા. આવે છે કે નથી નથી આવતા. નથી ઓડિટ, આવતા? કોસ્ટિંગ, લો તમે ખુદ જો. નથી આવતા. નથી આવતા. તો 12માના ટકાના આધારે લોકો શું કામ સીએ લે છે? યસ. એમાં છે ને મતલબ એમને તમારે કેવું પર્સન્ટેજ ગમે એટલા છે, હા. તમને મહેનત કરવાની ઈચ્છા છે, છે. સફળ થવાની ઈચ્છા છે, કરિયર સેટ કરવાની ઈચ્છા, તો સીએ એસસીસીએ તમારા માટે છે. યસ. યસ, તમને કંઈક વાત કરતા હતા. એમાં બાળકને પેરેન્ટ્સને એવું હોય કે 12% જોવે ને તો એને એમ થાય કે આ ભાઈ હોશિયાર છોકરો છે, હા. આ મહેનતુ છોકરો છે, એવું એમને લાગે. બરાબર છે. ખાલી એવું એક હોતું અકાઉન્ટ નથી. સબ્જેક્ટ જ એવો છે કે જે 12મામાં આવતો હોય છે ને ECCAમાં પણ આવે છે. મને તો હજી એક ડાઉટ છે. 12મામાં જે સબ્જેક્ટની પરીક્ષાઓ આપણે આપીએ હા. છીએ 12 કોમર્સમાં, હા. એ તો ગોખવાના સબ્જેક્ટો છે. એકાઉન્ટ છે, સાયન્સ, સોશિયલ સાયન્સ, હા બસ BA ને એ બધા સ્ટેટિસ્ટિક્સ આવે છે. 12 કોમર્સમાં જે આપણે પરીક્ષાઓ આપીએ છીએ જે સબ્જેક્ટની, એમાંથી અમુક સબ્જેક્ટ તો ગોખવાના સબ્જેક્ટો છે. જેમ કે ઇકો, BA, હે ને, જો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો બિઝનેસ સ્ટડી, BS, આ બધા ગોખવાના સબ્જેક્ટ્સ છે. અને જ્યારે સીએ ને એસસીસીએ છે તો પ્રેક્ટિકલ નોલેજના સબ્જેક્ટ છે. તો તમારા 12માના પર્સન્ટેજ મેટર કરતા નથી. સાંભળજો દોસ્તો, તમને કદાચ 12મામાં પાસિંગ માર્ક્સ પણ આવ્યા છે અને તમને ઈચ્છા છે કે મારે મહેનત કરી અને મારા ભવિષ્યને બનાવવું છે. સાંભળજો, હજુ એકવાર કહું છું, મહેનત કરવાની ઈચ્છા, ભણવાની ઈચ્છા અને કરિયરને સેટ કરવાની ઈચ્છા છે, તો નવો ઓપ્શન નવો ના હોય, એ નવો ઓપ્શન તમારા માટે સેટ હોય. ઘણા બધા મને પૂછો છો ને જ્યારે મળો છો ત્યારે કે સર અમારા માટે કઈ લાઈન સારી, અમારા માટે કયો કોર્સ સારો, તો હું તમને કહું કોર્સ બધા સારા છે, લાઈન બધી સારી છે, પણ તું ચેક કર કે તું કઈ લાઈન માટે સારો છે. બધી જ લાઈનમાં બધા જ લોકો સફળ થયા છે. અને એસસીસીએમાં પણ આ 50-60 લોકો તો ખાલી સાહેબના રેફરન્સ સાથે આવી રીતે પોતાના કરિયરને સેટ કર્યું છે. અને 300 લોકો તો અત્યારે ભણી રહ્યા છે. અને જો તારા કરિયરને સેટ કરવું છે તો આ નવી બધી ઓપોર્ચ્યુનિટીને જો, એને ચેક કર અને વિચાર કે મારે કઈ વસ્તુને પોતાના જીવનમાં કરિયરને સેટ કરવું છે. આને લઈને સવાલ જવાબ કર, થોડા લોકોનું માર્ગદર્શન લે. અને હવે તારા મનમાં સવાલો હોય તો એ સવાલો ચોક્કસ કોઈને પૂછ, કેમ કે પૂછવાથી કરિયર સેટ થાય છે. અત્યારે છે ને એક ટ્રેન્ડ ચાલે છે કે મારું 12મું પતે એટલે હું 4 લોકોને પૂછું, મારા પાડોશીને, મારા પિતરાઈ ભાઈને, મારા શિક્ષકને અને કોઈક સફળ થઈ ગયો છે એ માણાને. અને આ ચારેય એના નોલેજ પ્રમાણે જ્ઞાન આપે અને એ પ્રમાણે છોકરો પોતાના જીવનને સેટ કરી દે. 200 રૂપિયાનું ટી શર્ટ લેવા જઈએ ને તો ટી શર્ટ વાળાને આપણે 3 વાર કહીએ, આમાં કલર નહીં જાય ને, રંગ નહીં ઉડી જાય ને, આ લૂઝ નહીં પડી જાય ને, પછી પાછું ટેબલ પર હાથ પછાડીને એવું બી કહીએ કે જો લૂઝ પડ્યું ને તો પાછું આપી જઈશ. સાદું ટી શર્ટ લેવાની અંદર આપણે કમિટમેન્ટ કરીએ છીએ, આર્ગ્યુમેન્ટ કરીએ છીએ અને આપણે પોતાનું એગ્રીમેન્ટ કરીએ છીએ. અને કરિયરને જો સેટ કરવાનું હોય તો આપણે સવાલ પણ પૂછતા નથી. આવું કેમ છે? આ સમજાતું નથી મને. છે ને ક્યાંક ને ક્યાંક બાળકો પાસે અત્યાર સુધી ઓપ્શન્સ જ નહોતા. એક તમે વિચાર્યું બીકોમ, BBA ને CA. ઓકે, હવે તમે જોશો ને હવે બાળકો પૂછતા થશે, હવે બાળકો વિચારતા થશે, રિસર્ચ કરતા થશે, કેમ કે હવે એમની પાસે ઓપ્શન વધી ગયા છે. ECCA જે આપણે પહેલા વાત કરી, ECCA, CPA, CFA, FRM, આ જે ઓપ્શન્સ વધ્યા છે ને,
હવે છોકરાઓ સમજતા થયા છે કે ઇન્ડિયન કોર્સીસમાં જે ગોખણપટ્ટીની સિસ્ટમ હતી એના કરતાં ફોરેન કોર્સીસની એક લોજિકલ સિસ્ટમ પણ કરી શકાય બહુ સાચી વાત. સ્ટ્રેસ ફ્રી રીતે. પેરેન્ટ્સ બી એવું જ ઈચ્છે છે કે ભાઈ સારો કોર્સ કર, કોઈ વાંધો નહીં. ઓકે, પણ સ્ટુડન્ટ્સ બધા જ એવા નથી હોતા કે જેની પાસે ફૂલ્લી અવેરનેસ હોય, અને એટલે જ આપણે આજે ભેગા થયા છીએ એ માહિતી મેળવવા માહિતી માટે. મેળવવા બહુ માટે. સાચી વાત છે. એટલે મતલબ મારું માનવું એવું છે, અને કદાચ તમે મને થોડો વધારે પ્રકાશ આપજો. જો કોમર્સ તમારે પતી ગયું છે 12માનું અને વેકેશનનો સમય ચાલે છે, તો આવી ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લો. આવા કોર્સ વિશે થોડું ગૂગલ સર્ચ કરો, થોડી વેબ સિરીઝ ઓછી જોવો, થોડી ગેમ ઓછી રમો, અને તમને જે જોઈએ છે એવા કરિયરને સેટ કરવા માટે થોડું કેસ સ્ટડી કરો. અને કેસ સ્ટડી કરતાં કરતાં તમને જો સવાલ થાય તો આવા વ્યક્તિઓ કે જેમણે પોતાના જીવનને કોમર્સમાં સેટ કર્યું છે, લોકોની લાઈફને સેટ કર્યા છે, એવા લોકોને મળો. SCCA કરવાનો મને વિચાર આવે છે અને મારે કંઈક એના વિશે જાણવું છે, તો મારે શું કરવાનું? આપણી યુટ્યુબ ચેનલ છે કરિયર કંપાસની. ઓકે, એમની બી એવું લાગશે તો લિંક મૂકી દઈશું. એમાં મારા ખુદના ઘણા વિડીયોઝ હોય છે. વર્ષોથી છે ને હું ગુજરાતીમાં નથી ભણાવતો, હું હિન્દી લેંગ્વેજ જ યુઝ કરું છું યુઝ્યુઅલી. એટલે મારા બધા વિડીયોઝ હિન્દીમાં જ હશે, બરાબર છે. કેમ કે મારે ઓલ ઓવર અક્રોસ ઇન્ડિયા એન્ડ અબ્રોડથી સ્ટુડન્ટ ભણતા હોય છે. અચ્છા, ઓનલાઈન કેટલા વિદ્યાર્થીઓ ભણે છે આપણી પાસે? ઓનલાઈન તો અપ્રોક્સ માનીને ચલો બીજા ઓનલાઈન હશે 200-250 જેવા ઓનલાઈન ભણવા વાળા, પણ એમને મેં જોયા નથી. હા, ઓકે, દે આર જસ્ટ અટેન્ડિંગ અ લેક્ચર્સ એન્ડ ગેટિંગ ધ ગાઈડન્સ. સો ઓનલાઈન ભણતા હોય છે. ઘણા ગામડાના છોકરાઓ હોય છે ને, તો એ ઓનલાઈન જ ભણે છે. એટલા માટે જ કહું છું, કોઈ અંતરિયાળ ગામડાનો વિદ્યાર્થી હોય ને સપના હોય CA થવાના, SCCA કરવાના, તો એ તમારો ઓનલાઈન કોર્સ પણ જોઈન કરી શકે છે. યસ. અને આપણે અહીંયા સુરતની અંદર વેસુ એરિયાની અંદર આપણે J9 સ્ક્વેર બિલ્ડિંગ છે, એમાં આપણા ક્લાસીસ છે કરિયર કંપાસના. તમે આવશો, આપણા કાઉન્સેલર આપણા ક્લાસરૂમ દેખાડશે, આપણી ફેકલ્ટીઝ હશે, એ બધા તમને શાંતિથી ગાઈડન્સ આપશે, અને તમારા હર એક સવાલોનો પર્સનલાઇઝ જવાબ ત્યાં મળશે. વાહ, બહુ સરસ. આમ તો ઘણું ખરું આપણે ચર્ચા કરી છે, પણ સ્ટીલ પેરેન્ટ્સને એવું છે કે ના, મારે પર્સનલી મળીને મારા ડાઉટ સોલ્વ કરવા છે. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સમય કાઢીને એકવાર આ SCCA ના સેન્ટર ઉપર મુલાકાત લેવા જવી જ જોઈએ. આપની એક મુલાકાત આપના બાળકના ઉજ્જવળ કારકિર્દીને નવો રસ્તો આપશે. જાણશો, મૂકશો, શીખશો, પૂછશો તો ખબર પડશે કે મારા બાળકનું ફ્યુચર શું છે. અને એવા લોકોને પૂછવું જોઈએ જેની પાસે જવાબ હોય. આપણે આંખનું ઓપરેશન કરાવવું હોય ને, તો એનું એડ્રેસ આઈ સ્પેશિયાલિસ્ટને પૂછાય, ચપ્પલ સાંતા મોચીને ન પૂછાય. કેમ કે એમની પાસે ખાલી પગને લગતા, બૂટને લગતા પ્રશ્નોના સમાધાન હોય, જ્યારે ડોક્ટર પાસે આંખને લગતી સમસ્યાઓના સમાધાન હોય. જો કરિયરના પ્રશ્નો છે તો કરિયર કોચને મળવું જોઈએ. જો કરિયરના પ્રશ્નો છે તો કરિયર ઉપર કામ કરનારા વ્યક્તિઓને મળવું જોઈએ. મારી વાત ઉપર ખાસ ધ્યાન આપજો. અને તમને તમારા બાળકોના ફ્યુચરને સેટ કરવું છે તો એકવાર આ સેન્ટરની મુલાકાત ચોક્કસ લેજો. અમારે ઘણા બાળકો એવું કહે ને કે ભાઈ અમે મારા આ કાકાએ એમ કીધું, મારા ફુવાએ આમ કીધું, કે મારા આ ભાઈએ આમ કીધું કે આ તો નવો કોર્સ છે, આ ન કરાય. હું એમ કહું, તારા કાકા શું કરે છે? આ જ મેં તમને કીધું. હા, કાકા હીરાગ્રસ્ત હશે, એને ખબર નહીં હોય બિચારાને. હા, એની પાસે જાણકાર, એને ઇન્ટેન્શન એવો નહીં હોય કે મારા છોકરાને હું માહિતી ના આપું, પણ એની માહિતીમાં જ માહિતી નહીં હોય. યસ. એટલે એમનો જે ઘડો છે એ ભરાયેલો જ નહીં હોય, તો બીજાને કેવી રીતે પાણી પાઈ શકશે? માટે માહિતી તો ત્યાં જ લેવી જોઈએ જ્યાં માહિતીનો ભંડાર હોય. આપણા સવાલો કરતા વધારે પછી જવાબ હોવા જોઈએ. સો આપ બધાને વિનંતી કરું છું, આપ જામનગરમાં રહો છો, રાજકોટમાં રહો છો, સુરતમાં રહો છો, કે પછી અમદાવાદમાં રહો છો, આપના નજીકના કોઈ પણ સિટીની અંદર આપ એકવાર SCCA ના સેન્ટરની મુલાકાત ચોક્કસ કરજો. માતા પિતાની સાથે જજો, કોઈ સારા ગાઈડને સાથે લઈને જજો, ટીચરને લઈને જજો, એ તમને સારી રીતે આખી આ સિસ્ટમને સમજાવશે. અને તમારે મહેનત જ કરવી છે, તમારે ભણવું જ છે. તમે જેમ 11-12માં મહેનત કરી 16-17 વર્ષે, એવી તમારે 4 વર્ષ હજુ મહેનત કરવી છે પોતાની લાઈફને સેટ કરવા માટે. ઓપ્શન બહુ સારો છે. આ કરિયર બહુ સારું છે. કેમ કે એક્સપર્ટ નોલેજ છે, ઓછા ડ્યુરેશનનો કોર્સ છે, રિસ્ક ઓછું છે, પાસ થવાના ચાન્સ વધારે છે, પેકેજ સારું છે. આનાથી વધારે શું જોઈએ? બસ આ 5-7 વસ્તુ હોય તો કરિયર સેટ છે. તો દોસ્તો, તમારી શંકાઓના સમાધાન માટે અને શૈક્ષણિક યાત્રાઓના આભાર માટે તમને મૂંઝવતા પ્રશ્નો કમેન્ટ કરજો. તમારે વધારે જાણવું હોય તો બી કમેન્ટ કરજો. અને તમને આ સંસ્થા વિશે જે સારી બાબત લાગે એમને પણ કમેન્ટ કરજો. આજના સંવાદને અહીંયા અલ્પવિરામ મૂકીએ. પાછા મળીશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. સવાલો તમારા હશે, જવાબ મારો હશે. અને શૈક્ષણિક સંવાદની સીધી વાત છે, વાત કરજો, વિચાર કરજો, અને પ્રસ્તુતિના સાથે સારા વ્યક્તિઓને પૂછવાનું રાખજો. સમાધાન ચોક્કસ મળશે. આભાર વ્યક્ત કરું છું દીપેનભાઈ આપનો, અને આભાર વ્યક્ત કરું છું આપ સૌ વ્યુઅરનો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.